Hello everyone, welcome to TCS Triangle Civil Services Institute. કેમ છો મારા સિપાહીઓ? આઈ હોપ મોજમાં હશો, ટકાટક હશો, ભણતર એકદમ એક્સપોનેન્શિયલી રાઇઝ થતું હશે. ચાલો, તો ગઈકાલે આપણે ફિઝિકલ જ્યોગ્રાફીની શરૂઆત કરી દીધી હતી. હવે ફિઝિકલ જ્યોગ્રાફીમાં થોડુંક આપણે આગળ વધીએ, કેમ કે ગઈકાલે આપણે ઇન્ટ્રોડક્શન એટલે કે બેસિક કોન્સેપ્ટ આપણે સમજ્યા હતા, પણ બેસિક એટલા જરૂરી છે જેટલા એડવાન્સ કોન્સેપ્ટ. કેમ કે મેં જે ગઈકાલે જ કીધું હતું, ફાઉન્ડેશન પાકું હશે તો ઇમારત એકદમ મજબૂત બનશે. ઓકે, સો આજે હવે થોડુંક કોર જ્યોગ્રાફી તરફ આપણે જઈએ. તો આજનો જે ટોપિક છે એ છે અક્ષાંશ અને રેખાંશ, એટલે કે લેટિટ્યુડ એન્ડ લોંગિટ્યુડ. ખૂબ ડિટેલમાં ભણીશું, તમને આમ તેમ ક્યાંય બિલકુલ પણ ભટકવાની જરૂર નહીં પડે. લેટિટ્યુડ ને આપણે કહીએ અક્ષાંશ અને લોંગિટ્યુડ ને આપણે કહીએ રેખાંશ. બરાબર ને? સો અક્ષાંશ અને રેખાંશનો આજે ટોપિક રહેશે. હવે સૌથી પહેલા આપણે લેટિટ્યુડ એટલે કે અક્ષાંશ શું છે એને ડિટેલમાં સમજીએ. ફોટો હું તમને પછી બતાવી દઈશ. પહેલા આપણે નોર્મલ પદ્ધતિથી જેમ આપણે વ્હાઇટ બોર્ડ ઉપર ભણીએ એવી રીતના આપણે ભણીશું. ઓકે, ચાલો. તો સૌથી પહેલા જો, તો આ તો આપણી પૃથ્વી છે. હવે જલ્દીથી તમે વિચારજો કે પૃથ્વીનું શેપ કયું છે. કીધું તું ને મેં, કયો શેપ છે પૃથ્વીનું? શેપ છે સાહેબ જીઓઇડ શેપ છે. કયો શેપ છે? જીઓઇડ. અને જીઓઇડ ના યાદ આવતું હોય તો બીજું કયું શબ્દ છે? ઓમલેટ. ઓમલેટ યાદ આવે? ના, ઓમલેટ નથી. ધીસ ઇઝ ઓબ્લેટ. ઓબ્લેટ સ્ફેરોઇડ. શું નામ છે? ઓબ્લેટ સ્ફેરોઇડ. ઓકે, સો અહીંથી મને ખબર પડે ઓબ્લેટ સ્ફેરોઇડ એટલે કે જીઓઇડ એટલે કે જ્યારે વિષુવવૃત્તીય વ્યાસ વધારે હોય અને ધ્રુવીય વ્યાસ ઓછો હોય. એટલે પૃથ્વી સેન્ટરથી કેવી છે? પહોળી છે, અને ધ્રુવોથી કેવી છે? ચપટી છે. આ જ છે ને મિનિંગ? ચાલો, તો અહીં સુધી તો મને ખબર હતી જ. હવે આ પૃથ્વીને હું શું કરું છું, અહીંથી વચ્ચેથી છે ને અક્ષાંશ સમજવા માટે પૃથ્વીને હું શું કરું, એકદમ વચ્ચોવચ કટ કરી દઉં. શું કરી દઉં છું? વચ્ચોવચ હું કટ કરી દઉં. ના, કાં તો એવી રીતના એક કામ કરીએ, આપણે આવી રીતના ઊભું કટ મારીએ. શું કરીએ? આને વચ્ચોવચ આવી રીતના એકદમ સેન્ટરથી સેટ દઈને, પેલું કેવું કે તરબૂચ કાપતા હોય, તરબૂચના ફટાક દઈને શું કરી દીધું? ખેંચાક કાપી જ દીધું. બરાબર? તો કેવું દેખાય? શું છે આ જોઈએ આપણે. તો આને થોડુંક હું સાઈડમાં મૂકી દઉં છું અહીંયા. બરાબર? હવે આપણી આ પૃથ્વી છે, આના હું વચ્ચેથી કટ કરું. એક ભાગ હું તમને અહીંયા દેખાડું. અહીંયા એક ભાગ, આનો એક ભાગ હું તમને બતાવું. કેવું દેખાશે તમે સમજજો. તો કંઈક આવો ભાગ તમને જોવા મળે. ચલો, બરાબર છે. પછી રેડી? તો આને મેં વચ્ચેથી કટ કર્યું. આ ભાગને તમે ભૂલી જાઓ. આ ભાગ આપણે જોઈએ તો અંદરથી કેવું દેખાય? અંદરથી કંઈક આવું દેખાશે. આ અંદરનો ભાગ છે, આંતરિક ભાગ છે. એટલે આનો વચ્ચોવચ્ચ શું હશે સાહેબ? આ વચ્ચોવચ્ચ આનું સેન્ટર પોઈન્ટ હશે, સી હશે. બરાબર છે? હવે કેવી રીતના બને? જો, સૌથી પહેલા હું તમને બનાવતા તો શીખવાડી દઈશ, પણ મારો એક પ્રશ્ન છે જે તમારે વિચારવાનું થાય. કે હું તમને સિમ્પલ પૂછું કે સાહેબ અક્ષાંશ એટલે કે શું છે? હું તમને જો પૂછું કે સાહેબ અક્ષાંશ, લેટિટ્યુડ નું મિનિંગ શું થાય? હવે અહીંયા મેક્સિમમ છોકરાઓ ખોટા પડશે. કેવી રીતના ખોટા પડશે હું તમને બતાવીશ. ભલે આ રેકોર્ડેડ છે, પણ તમારે કોમેન્ટ કરવાની થાય. ઓકે, તો લેટિટ્યુડ અક્ષાંશ એટલે કે શું? કદાચ કોઈ પહેલાથી બેસિક નોલેજ હશે તો એને એવું ખબર હશે કે હા, પૃથ્વી પર જે આવી જે આડી લાઈનો આવે ને, આમ હોરિઝોન્ટલ લાઇન્સ, આને એ લોકો શું કે અક્ષાંશ કે. પણ ના, ખોટી વાત. આવું કેવું સાહેબ? આ તો કંઈક તમે નવું લા. અમે તો જીવન જૂઠમાં હતું અત્યારે. હું કહીશ કે વાલા, જીવન જૂઠમાં નથી. થોડુંક હજુ ડેપ્થમાં ભણવું પડશે. લેટિટ્યુડ હોય કે લોંગિટ્યુડ હોય, અક્ષાંશ હોય કે રેખાંશ હોય, આ બંને શું છે? આ બંને છે એંગલ છે. શું છે? આ બંને એંગલ છે. આ તો સાહેબ અક્ષાંશીય રેખા છે. આ તો લેટિટ્યુડિનલ લાઈન છે. આ લેટિટ્યુડ થોડી છે. ભલે આપણે એવું લખીએ 0 ડિગ્રી છે, 10 ડિગ્રી છે, એ બધી વસ્તુ બરાબર છે મારા વાલા, પણ
આ અક્ષાંશીય રેખાઓ છે, જેટલી પણ તમે ડ્રો કરો ને, ધીસ ઇઝ અક્ષાંશીય રેખા. લેટિટ્યુડિનલ લાઈન કહેવાય એને. લેટિટ્યુડ શું છે સાહેબ? લેટિટ્યુડ એ છે કે જે એંગલ બનાવે છે પૃથ્વીના કેન્દ્રથી. જુઓ તમે, રેફરન્સ માટે હું શું કરું છું, સેન્ટર, પૃથ્વીના સેન્ટરમાંથી એકદમ એક સીધી હું લાઈન ડ્રો કરી દઉં, બરાબર? રેફરન્સ માટે કોઈ પણ ગણતરી મારે ચાલુ કરવી હોય, મારે 0 લખવું પડે, તો આ મેં લખી દીધું સાહેબ 0. પણ હમણાં જ મેં કીધું આ એંગલ છે. હવે હજુ તમને ડિટેલમાં સમજ પડશે, બસ ખાલી 5 મિનિટ ખમી જાઓ. આ શું છે? 0. પણ આ શું છે? એંગલ. એંગલ હોય એટલે આવું ટપકું આપણે કરવું પડે. એંગલ 0 ડિગ્રી. આ જે અક્ષાંશ છે, આ 0 ડિગ્રી અક્ષાંશ છે, આને આપણે કહીએ વિષુવવૃત્ત કહીએ. શું કહીએ સાહેબ? વિષુવવૃત્ત. એટલે આપણે આને કહીએ ઇક્વેટર કહીએ. સમજો ધ્યાનથી, કેમ કે અહીંથી બીજા બધા કોન્સેપ્ટ પછી ડેવલપ થશે. ધીસ ઇઝ ધી બેસિક્સ. સો વિષુવવૃત્તની આપણે વાત કરી. હવે અક્ષાંશ મારે બનાવવાના થાય. અક્ષાંશ એટલે કે મને દેખાય છે આ તો અક્ષાંશીય રેખાઓ છે. અક્ષાંશ એટલે કે શું? હવે તમને ખબર પડશે. ફોર એક્ઝામ્પલ, અહીંથી પૃથ્વીના કેન્દ્રથી માની લો કે આ તો અંદરનો ભાગ છે ને ભાઈ, આ જે ભાગ છે પૃથ્વીના અંદરનો ભાગ છે. બહારનો ભાગ શું છે? આને હું ઢાંકી દઉં તો આ જે બીજો દેખાય છે પૃથ્વીનો બહારનો છે ભાગ, બરાબર ને? હા, તો હવે તમે જુઓ કે અક્ષાંશ કેવી રીતના બને અને શું છે અક્ષાંશ એ તમે જુઓ. જો પૃથ્વીનું આ સેન્ટર છે, કેન્દ્ર છે. માની લો કે મને આ પોઈન્ટ ઉપર જવું છે, બરાબર ને? આ પોઈન્ટ ઉપર જવું છે એટલે આ કેટલો એંગલ બનાવે છે ખરેખર. અહીંથી પૃથ્વીનું સેન્ટર છે, અંદરનો ભાગ છે, અહીંથી હું એક લાઈન ડ્રો કરી દઉં, બરાબર? અહીંથી એક લાઈન ડ્રો કરી દઉં અને હવે હું આ એંગલ ચેક કરું. ફોર એક્ઝામ્પલ કે આ માની લીધું આ નીકળ્યું 30 ડિગ્રી. કેટલા ડિગ્રી નીકળ્યું? 30 ડિગ્રી. હા, તો હવે મને પૃથ્વીની બહાર સરફેસ ઉપર, અહીંયા બહાર સરફેસ ઉપર, અહીંથી આ માની લો કે આ સેન્ટર છે, અહીંથી ઉપર આપણે ગયા તો અંદરની બાજુ 30 ડિગ્રી નીકળ્યું. એટલે આ તો અંદરની વાત હતી ને, આ તો અંદરની વાત હતી. હવે બહારની બાજુ મારે જોવું હોય, દેટ મીન્સ કે મારે લાઈન ડ્રો કરવી પડે. ધીસ ઇઝ ધી લાઈન. એટલે આ 0 ડિગ્રી બરાબર છે, આ પૃથ્વી છે, બરાબર? આ 0 ડિગ્રી છે, આને આપણે વિષુવવૃત્ત કહી દીધું. એટલે કે પેલો ઉત્તરી ગોળાર્ધ થઈ ગયો, નોર્થ હેમિસ્ફિયર થઈ ગયું. આ દક્ષિણી ગોળાર્ધ થઈ ગયો, સાઉથ હેમિસ્ફિયર થઈ ગયું. એટલે 0 ની ઉપર જે કંઈ પણ આવશે પાછળ મારે n લગાવવું પડે નોર્થ હેમિસ્ફિયર ને બતાવવા માટે. એટલે કે આ 30 ડિગ્રી છે, એટલે આ જે લાઈન છે ને આ ડિગ્રી કહેવાય 30 ડિગ્રી. પાછળ શું લાગે સાહેબ? નોર્થ લાગે. એટલે અક્ષાંશ ક્યાં છે? અક્ષાંશ સાહેબ અહીં છે. ધીસ ઇઝ આ જે 30 ડિગ્રી અંદર પૃથ્વીની અંદર સરફેસ સેન્ટર સાથે જે બન્યું છે ને આ છે અક્ષાંશ. શું છે આ? અક્ષાંશ. અને પૃથ્વીની બહાર જે લાઈન દેખાય છે સાહેબ આ તો અક્ષાંશીય રેખા છે. અક્ષાંશીય રેખા લેટિટ્યુડિનલ લાઈન કહેવાય. એટલે જે એકચ્યુઅલી માને હું ઢાંકી દઉં તો મને તો આખી લાઈન જ દેખાય. માની લો કે આને પૃથ્વીને હું બંધ કરી દઉં તો મને તો બહાર તો આખી લાઈન જ દેખાશે ને, આખી લાઈન દેખાશે. પણ એ અક્ષાંશીય રેખા છે. હા, આમ બોલચાલમાં આપણે લેટિટ્યુડ કહી શકીએ, પણ એકચ્યુઅલીમાં ડિફરન્સ આ યાદ રાખજો. એંગ્યુલર ડિસ્ટન્સ છે આ સેન્ટરથી પૃથ્વી પર કોઈ પણ પોઈન્ટ સુધી જે એંગલ બનતો હોય એને અક્ષાંશ કહેવાય. બહાર જે લાઈન દેખાય એને લેટિટ્યુડિનલ લાઈન, અક્ષાંશીય રેખા કહેવાય. ધીસ ઇઝ કોન્સેપ્ટ. એટલે જ કહું છું જ્યોગ્રાફી ભણો ને મજા જ આવી જાય. કેમ કે આ બધું જે છે આ એકદમ બેસિક છે અને આ બેસિક પાવરફુલ હશે ને તો આગળ બહુ જ મજા આવશે. આગળ આપણે ક્લાઇમેટોલોજી ભણવાનું છે, જીઓમોર્ફોલોજી ભણવાનું છે, ઓશનોલોજી ભણવાનું છે, બધું ડિટેલમાં ભણવાનું છે. આ બેસિક્સ છે ને? ચાલો, તો એવી જ રીતે હવે આપણે અક્ષાંશ બનાવીએ. તો અહીંથી માની લેજો હવે મારે કોઈ આ જાણી જોઈને કલર ચેન્જ કરજો એટલે તમને ખબર પડે કે મારે આ પોઈન્ટ ઉપર જવું છે. તો અહીંથી કેટલો એંગલ બને છે આ જુઓ, આ એક એંગલ બને છે, આ પિંક વાળી લાઈન જુઓ. માની લો કે આ એંગલ બન્યો 60 ડિગ્રી. તો આ અક્ષાંશ છે. હવે મારે અંદર તો હું જોવાનું નહીં પૃથ્વીની અંદર, એટલે હું બહાર એક લાઈન બનાવી દઈશ. આ બહાર મેં લાઈન બનાવી દીધી. ધીસ ઇઝ 60 ડિગ્રી, પણ કેવો? ઉત્તરી ગોળાર્ધમાં છે એટલે 60 ડિગ્રી નોર્થ. એવી રીતના તમે જો કે ઉપર છેક સુધી હું અહીંયા ઉપર જતો રહું તો કેટલું ડિગ્રી બને? 90 ડિગ્રી બને ને. કેમ 90 ડિગ્રી? કેમ કે અહીંથી હું સીધી લાઈન કાઢીશ, અહીંથી હું સીધી લાઈન
સીધી લાઈન પસાર કરીશ, આ જો કેટલો ખૂણો બને છે, 90 ડિગ્રી બને છે, એટલે 90 ડિગ્રી નોર્થ. શું થયું? 90 ડિગ્રી નોર્થ. એવી રીતે અક્ષાંશ અને અક્ષાંશીય રેખાઓ બને છે, બરાબર ને? હા, તો એવી રીતના આપણે સાઉથ હેમિસ્ફિયરમાં જોવા જઈએ. સાઉથ હેમિસ્ફિયરમાં તમે જોવો તો અહીંયા મને આ પોઈન્ટ ઉપર જોવું છે, તો કશું જ નથી કરવાનું, અહીંથી એક લાઈન અંદર બનાવવાની. આ કેવું છે? આ એંગલ ફાઇન્ડ આઉટ કરવાનું. આ એંગલ મને મળ્યું 30 ડિગ્રી, વાંધો નહીં. આ છે અક્ષાંશ, દક્ષિણી ગોળાર્ધનો અક્ષાંશ. હવે અહીંથી હું સીધી રેખા બનાવું એટલે કે આ છે 30 ડિગ્રી, પણ કેવો? સાઉથ છે. કેવું છે સાહેબ? સાઉથ છે. એવી રીતના ફોર એક્ઝામ્પલ હું બીજી કઈ રીતના જોવા જાઉં, માની લો કે આ પોઈન્ટ પર મારે જોવું છે, તો અહીંથી હું એક લાઈન બનાવી દઈશ, એનો એંગલ હું ચેક કરી લઈશ. આ માની લો કે 60 ડિગ્રી નીકળ્યું, એટલે કે અહીંથી જ્યારે હું સીધી લાઈન બનાવું, અક્ષાંશીય રેખા બનાવું, એટલે મને દેખાય કે 60 ડિગ્રી કેવું થાય? સાઉથ થાય. એવી જ રીતના જો હું ચેક કરવા જાઉં નીચે, અહીંયા મને શું દેખાય છે? 90 ડિગ્રી સાઉથ દેખાય. કેવી રીતના? અહીંથી હું સીધી એક લાઈન પસાર કરું, આ બાજુ નીચે તમે જુઓ, અહીંયા આ નીચે જુઓ, આ નીચે 90 ડિગ્રી બને છે, નીચે 90 ડિગ્રી બને એટલે કે 90 ડિગ્રી સાઉથ થઈ ગયું, બરાબર? એવી રીતના અંદરની બાજુ જેટલું પણ છે એ છે અક્ષાંશ, અને બહારની બાજુ જેટલું પણ છે એ છે સાહેબ અક્ષાંશીય રેખા. આઈ મજા? અને ડેફિનેટલી આવશે, કોન્સેપ્ટ જ છે. તમે તમારા મિત્રોને પૂછજો લાઇબ્રેરીમાં, હું ખરેખર કહું છું, એ ચોખ્ખું જ કહે છે કે આ અક્ષાંશ છે. ખોટી વાત, આ અક્ષાંશ નથી, આ અક્ષાંશીય રેખા છે. અંદર જે એંગલ બને છે એ અક્ષાંશ છે, બરાબર ને? ચાલો હવે આપણે શું કરીએ? આને પૃથ્વીને શું કરીએ? આપણે બંધ કરી દઈએ. આપણે શું કરીએ? બંધ કરી દઈએ. તો કેવું દેખાય? હવે તમે અહીંયા જુઓ, અહીંથી હું બરાબર પૃથ્વીના સેન્ટરમાંથી એક લાઈન પસાર કરી દઈશ. આ થઈ ગઈ મારી વિષુવવૃત્ત. એટલે કે આનું તો નોર્થ સાઉથ તો આવે નહીં, સીધું 0 ડિગ્રી આવે. હવે આની ઉપર નોર્થ અને આની નીચે સાઉથ. એટલે હવે હું લાઈનો બનાવતો જઈશ. માની લો કે અહીંયા મેં એક લાઈન બનાવી દીધી, મને ખબર પડી આ 1 ડિગ્રી છે, 1 ડિગ્રી નોર્થ છે. એવી રીતના 1 ડિગ્રી નોર્થ આવશે. પછી હજુ હું ઉપર બનાવવા જઈશ, હજુ જો હું ઉપર બનાવવા જાઉં એટલે મને દેખાય કે સાહેબ આ તો 2 ડિગ્રી છે, 2 ડિગ્રી નોર્થ છે. એટલે ધ્યાનથી જોવો, હવે તમે 0 ડિગ્રી, 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી નોર્થ બધે. તો 0 ડિગ્રી, 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી, ધીમે ધીમે એંગલ વધતા જાય, અક્ષાંશીય રેખાઓ વધતી જાય, અને છેલ્લે આપણે ક્યાં પહોંચી જઈએ સાહેબ? છેલ્લે તો આ એક ટપકું આવે ને, 90 ડિગ્રી નોર્થ આવી જાય. તમે વચ્ચે ક્યાંક જોતા હોય તો આ છે મારું, માન લો કે 30 ડિગ્રી, બરાબર ને? તો અહીંયા હું લખી દઈશ 30 ડિગ્રી નોર્થ, કેમ કે અંદરની સાઈડ એંગલ દેખાય. અંદર તો પૃથ્વી તો ખુલવાની નથી, એટલે કે બહારની સાઈડ તો મને અક્ષાંશીય રેખા જ દેખાય. તો 30 ડિગ્રી નોર્થ લખીશ. પછી તમે જો કે ઉપર અહીંયા મેં શું લખ્યું છે? અહીંયા મને ખબર પડી ગઈ, આ છે 60 ડિગ્રી નોર્થ છે. એટલે 0, 1, 2, 3, 4, 5, 6 એવી રીતના 30, 30 પછી 31, 32, 33 એવી રીતના 60, 61, 62, 63, 64 એવી રીતના સીધું ક્યાં જશે? 90 ડિગ્રી નોર્થ ઉપર, બરાબર? તમારે ઓબ્ઝર્વેશન કરવાનું છે હા વાલા. હા, તમે હવે બીજું જોતા જાઓ કે અહીંથી મને ખબર પડી કે અહીંયા એક લાઈન છે, અહીંયા એક લાઈન છે, પણ આ ખબર પડી 1 ડિગ્રી સાઉથ છે આ, બરાબર છે? એવી રીતના જો હું બીજી એક લાઈન બનાવું અક્ષાંશીય, અહીંથી મને એવી રીતના ખબર પડી કે આ એક જે બીજી લાઈન મને મળી, આ તો 2 ડિગ્રી છે, 2 ડિગ્રી સાઉથ છે, બરાબર છે? 2 ડિગ્રી શું થઈ ગઈ સાહેબ? આ તો સાઉથ થઈ ગઈ. હજુ આપણે ડિટેલમાં જોવા જઈએ તો અહીં મને ખબર પડી, અચ્છા આ 30 ડિગ્રી છે, પૃથ્વીના સેન્ટરથી એંગલ બને છે, 30 ડિગ્રી સાઉથ થઈ ગયું. એવી રીતના હું અહીંયા જોઉં તો અહીં મને ખબર પડી ગઈ કે ભાઈ આ શું છે? 60 ડિગ્રી સાઉથ છે. અને એવી રીતના આપણે અહીંયા જોવા જઈએ તો બિલકુલ નોર્થ પોલની બિલકુલ સામે 90 ડિગ્રી મને સાઉથ મળી જાય. ડન ને? તો અક્ષાંશીય રેખાઓ બની ગઈ. અંદરના એંગલ કેમ નથી દેખાતા? કેમ કે અહીંયા આપણે કટિંગ કરીને જોયું છે. બહારની બાજુ બંધ થઈ જાય, પૃથ્વી તો આવી દેખાય, એટલે કે સીધી સીધી મને રેખાઓ દેખાય. શું દેખાય? રેખાઓ. આમ બોલચાલમાં આપણે લેટિટ્યુડ કહી દઈશું, પણ એક્ઝેક્ટ ડેફિનેશન હવે તમને સરસ રીતે ખબર પડી ગઈ છે. ઓકે, આઈ હોપ બધાને અહીં સુધી ક્લિયર છે. હવે થોડુંક આપણે ઓબ્ઝર્વેશન કરીએ. જો અહીંથી હવે ગેમ ચાલુ થાય ઓબ્ઝર્વેશનનો. ઓબ્ઝર્વેશન એવું કહે છે કે આ બધી તો રેખાઓ છે, આ બધી તો કેવી છે? રેખાઓ છે. પણ જ્યારે તમે ધ્રુવો તરફ નજર નાખો, અહીંયા તમે ધ્રુવો તરફ નજર નાખો, અહીંયા તમે આ બાજુ ધ્રુવો તરફ, સાઉથ પોલ તરફ નજર નાખો, તો અહીં તમને ધ્રુવો
આ જે ધ્રુવો છે, આ જે પોલ્સ છે નોર્થ અને સાઉથ બંને, એ તો કેવા છે? એ લાઈન છે. શું એ રેખા છે? એ રેખા નથી, એ તો ટપકું છે. એ તો કેવું છે? એ તો પોઈન્ટ છે. શું છે સાહેબ? એ પોઈન્ટ છે. તો આને શું આપણે અક્ષાંશીય રેખા કહી શકીએ? બિલકુલ પણ નહીં. એટલે કે ધ્રુવો એક ટપકો છે, રેખા નથી. આ સીધા સીધા MCQ માં તમને કામ લાગશે. ધ્રુવોને આપણે બાદ બાકી કરવાનું થાય. જો મારે અક્ષાંશીય રેખા શોધવાની હોય કે સમગ્ર પૃથ્વીની અંદર અક્ષાંશીય રેખાઓ સાહેબ કેટલી છે, તો તમારે ધ્રુવોને બાદ બાકી કરવું પડે. ડન છે? હવે આપણે જોઈએ, એક પ્રશ્ન પૂછું છું. જો અત્યાર સુધી બધાને ક્લિયર હોય તો પ્રશ્ન સાચો પડવો જોઈએ. ઓકે, જો પ્રશ્નનો જે જવાબ છે એ આપણે સાચો પડવો જોઈએ. જુઓ તમે, અહીં હું તમને પૂછું, આ ફિગરને શાંતિથી જુઓ તમે, કે કેટલા પૃથ્વી ઉપર કેટલા અક્ષાંશ છે? પૃથ્વી પર કેટલા અક્ષાંશ છે? હું તમને હિન્ટ હમણાં નથી આપતો, 30 સેકન્ડ આપું છું. શાંતિથી જો, આન્સર તમારી સામે જ છે અને શબ્દ ધ્યાનથી વાંચજો. ઓપ્શન હું તમને આપી દઉં છું. આ MCQ છે ને, ઓપ્શન હું તમને આપી દઉં, પછી હું તમને ગણાઈ પણ દઈશ, એટલે ચિંતા ન કરતા. હવે પૃથ્વી પર કેટલા અક્ષાંશ છે? એક આન્સર કેવો આવશે? 180. ટોટલ નંબર ફાઇન્ડ આઉટ કરવાના થાય. આપણે એક એક પ્રમાણે જઈશું, 1 2 3 4 એવી રીતના આપણે ગણવાનું. હા, 1.1 1.2 એવી રીતના તો ઇન્ફાઇનાઇટ થઈ જશે ના. 1 2 3 4 એવી રીતના આપણે ગણવાનું થાય. 180. બીજો જવાબ છે 181. ત્રીજો જવાબ છે 179 અને ચોથો જવાબ છે 182. હા, જીપીએસસી પૂછે તો મજા આવી જાય. ચલો, કેટલા અક્ષાંશ છે? શાંતિથી જો, ફિગરમાં જ આન્સર હોય. તમારા કેટી સાહેબ જે બનાવે ને એની અંદર જ આન્સર હોય. શાંતિથી વિચારીને તમે મને કહેજો. બરાબર? ચલો, ત્યાં સુધી હું થોડુંક પાણી પી લઉં. વિચારો વિચારો કેટલું છે, પછી હું તમને ગણીને બતાવીશ. હિન્ટ આપી દઉં છું, ગોળાર્ધ વાઇઝ જજો. નોર્થ હેમિસ્ફિયરમાં કેટલા, સાઉથ હેમિસ્ફિયરમાં કેટલા, એવી રીતના ગણજો તો સીધો આન્સર આવશે. અને અહીંયા પ્રશ્નમાં શું પૂછેલું છે ધ્યાનથી જોવું. પ્રશ્નમાં અક્ષાંશ પૂછેલા છે, અક્ષાંશીય રેખાઓ નથી પૂછેલી. બરાબર છે? આઈ હોપ તમે લોકો આન્સર ફાઇન્ડ આઉટ કરી દીધો છે. નીચે કોમેન્ટ કરજો. હા, નીચે કોમેન્ટ કરજો કે સાહેબ કેટલો જવાબ આવ્યો અને સાચો આવ્યો કે ખોટો આવ્યો. બરાબર? આપણે ગણીએ. જો સૌથી પહેલા આ 0 ને હું સાઈડમાં મૂકી દઉં. સૌથી પહેલા હું નોર્થ હેમિસ્ફિયરમાં ગણું તો કેટલા એંગલ છે ગણવાનું શરૂ કરીએ. અહીંથી મને દેખાય છે નોર્થ હેમિસ્ફિયરમાં આ 1 દેખાય, 2 દેખાય, એવી રીતના 3 4 5 6 7 8 એવી રીતના 30 જશે. એટલે 1 થી લઈને હું કહી શકું કે 90 સુધી જશે. હા, કહી શકીએ. એટલે કે 1 થી લઈને 90 સુધી જશે. તો અહીં ટોટલ કેટલા થાય સાહેબ? 1 થી 90 એટલે 90 ટોટલ થાય. નોર્થ હેમિસ્ફિયરમાં કેટલા અક્ષાંશ સાહેબ? 90 અક્ષાંશ. સાઉથ હેમિસ્ફિયરમાં એવી જ રીતને 1 થી લઈને 90 સુધી જશે. ભાઈ અહીંયા 1 થી લઈને 90 નોર્થ હેમિસ્ફિયર, અહીંયા 1 થી લઈને 90 સાઉથ હેમિસ્ફિયર, એટલે અહીંયા 90 આવશે, 90 અક્ષાંશ આવશે. રેડી? પણ મેં 0 ડિગ્રી વાળું ગણ્યું નથી, એને મેં છેલ્લા માટે બાકી રાખ્યું. કેલ્ક્યુલેશન ઈઝી રહે એના માટે. તો બસ 0 ડિગ્રી વાળી એક છે ને ભાઈ, 0 ડિગ્રી વાળું અહીંયા તમે જોવો તો 1 એટલે કે અહીંયા એક અક્ષાંશ તો છે જ ને. એક એટલે નંબરની વાત કરું છું. આ પણ એક પ્રકારનો અક્ષાંશ જ છે. એટલે હવે તમને ટોટલ કરવાનું થાય તો 90 180 અને 181. એટલે કે સમગ્ર પૃથ્વી ઉપર જો આપણે 1 બાય 1 એક ડિગ્રીનો તફાવત લઈએ તો કેટલા અક્ષાંશ બને? જવાબ આવશે ઓપ્શન નંબર બી. છે સિમ્પલ? લાગે છે ઈઝી? હા, અહીંયા અક્ષાંશની વાત કરી છે. પણ હવે પ્રશ્ન બદલાઈ ગયો. હા, આમાં કોઈ હિન્ટ નહીં મળે. આમાં કોઈ જ હિન્ટ નહીં મળે. હું કોઈને હિન્ટ હમણાં આપવાનો નથી. ચલો, તમારે જાતે વિચારવાનું થાય. પ્રશ્ન આપણે બદલી નાખીએ. તો કે સમગ્ર પૃથ્વી ઉપર કેટલા અક્ષાંશીય કાં તો કેટલી અક્ષાંશીય રેખાઓ છે? પૃથ્વી ઉપર કેટલી અક્ષાંશીય રેખાઓ છે? ઓપ્શન આ જ છે, 180 181 179 અને 182. ચાલો હવે જોઈએ કોનું સાચું પડે છે.
ચાલો ચાલો ફટાફટ ફટાફટ આ ક્વેશ્ચન નંબર 1 છે. પહેલા તમે કોમેન્ટ કરો તો તમને ખ્યાલ આવે. આ ક્વેશ્ચન નંબર 1 છે. પહેલો પ્રશ્ન છે. હવે આ બીજો પ્રશ્ન મેં તમને પૂછ્યું, જવાબ તમારી સામે છે. આમાં હું કોઈ હિન્ટ તમને નહીં આપું. ચાલો ગણો. રેખાઓ ગણવાની થાય અને મેં તમને શીખવાડી દીધું. હા ફટાફટ ફટાફટ તમારે કહેવાનું થાય. પછી આપણે હજુ ડિટેલમાં જઈશું. આ ટોપિક પૂરો નહીં થયો. એવું થોડી છે કે ખાલી લાઈનો ગણાઈને છોડ દે. આપણે વેટ ઉતારતા જ નહીં. હવે તમે જો મજા આવશે. હાલો વિચાર લીધું. આઈ હોપ બધાનો આન્સર સાચો હશે. મારી એવી અપેક્ષા છે. કદાચ તમે અહીંયા લાઈવ હોત ને કાં તો ઓફલાઈન બેચમાં હોત ને મોજ અલગ આવતી. ઓફલાઈનમાં તો જે મજા છે ને, તમારા કેટી સાહેબ જે ખુલી જાય ને બહુ જ મજા આવે. એકદમ ખુલી જાય, એકદમ આનંદથી આપણે ભણાવીએ. આવજો કોઈ દિવસ ઓફલાઈન. તો અહીંયા કેટલી અક્ષાંશીય રેખાઓ છે. જો સિમ્પલ મારી જોડે એંગલ કેટલા છે સાહેબ, અક્ષાંશ કેટલા છે 181 ટોટલ. અહીંયા આપણે કર્યું ને, મારે શું બાદ બાકી કરવાનું થાય, જે પોઈન્ટ હોય એને બાદ બાકી કરવાનું થાય, બરાબર ને? તો પોઈન્ટ કેટલા છે 90 ડિગ્રી અને 90 ડિગ્રી નોર્થ અને 90 ડિગ્રી સાઉથ. એટલે આ અક્ષાંશ જેટલા હોય છે એ બધા જ રેખા બનાવે છે, પણ બે અક્ષાંશ રેખા નથી બનાવતા. તો એ બે ને આપણે બાદ બાકી કરી દઈએ. એટલે કે જવાબ શું આવવો જોઈએ 179. 179 કેવી છે સાહેબ? રેખાઓ છે, બરાબર. હવે કાયદેસર તમારે નોર્થ હેમિસ્ફિયર સાઉથ હેમિસ્ફિયર પ્રમાણે ગણવું હોય ને તોય આપણે ગણાવી દઈએ. જો કે નોર્થ હેમિસ્ફિયર ની અંદર આપણે ઇક્વેટર વિષુવવૃત્ત સાઈડમાં મૂકીએ. 1 થી લઈને આ 89 સુધી જાય નોર્થ હેમિસ્ફિયર ની અંદર. એટલે કેટલી રેખાઓ દેખાય 89. સાહેબ કેમ 90 નહીં? કેમ કે 90 ડિગ્રી તો પોઈન્ટ છે ને વાલા. હા અહીંયા એક નાનકડી એક લાઈન હશે 89 વાળી, 89 ડિગ્રી નોર્થ. ઉપર તો બાકી પોઈન્ટ છે 90 ડિગ્રી વાળો. તો ઠીક છે. સાઉથ હેમિસ્ફિયર ની અંદર એવી રીતના 1 થી લઈને 89 સુધી જોવા મળે. પણ કેવું છે સાહેબ? સાઉથ છે એટલે કે અહીંયા કેટલી લાઈન દેખાય 89 દેખાય, બરાબર છે. અને વિષુવવૃત્ત વાળી એક લાઈન તો ખરી ને. હા હવે તમે ટોટલ કરો તો ટોટલ શું આવશે 179. સો આનો જે સાચો જવાબ છે એ શું છે 179 છે. સિમ્પલ છે. કઈ અઘરું છે સાહેબ? કશું અઘરું નહીં, કશું અઘરું નહીં, એકદમ સિમ્પલ છે, બરાબર. હવે આપણે કરીશું ઓબ્ઝર્વેશન. અહીં સુધી તો મને ખબર પડી ગઈ. અત્યાર સુધી આપણે શું ભણ્યા ફટાફટથી તમને રિકોલ કરાવી દઉં. અને કોઈને રનિંગ નોટ્સ બનાવી હોય તો મારા વાલા બનાવતા રહેજો. બાકી હું તમને નોટ્સ પ્રોવાઈડ કરાવીશ. કેવી રીતના? એક નંબર આપીશ, એની અંદર હાઈ TCSI એવી રીતના લખવાનું અને કહેવાનું મને નોટ્સ જોઈએ છે. કોની? ભૌતિક ભૂગોળની, કેટી સરની, કમલેશ સરની. ઓકે, રમ રમતી ફાફડા જલેબીની જેમ ગરમા ગરમ તમારી સામે નોટ્સ આવી જશે. ઓકે ચાલો. તો અત્યાર સુધી આપણે શું ભણ્યા? આપણે અક્ષાંશ અને રેખાંશ આપણે ટોપિક શરૂ કર્યો. અક્ષાંશ ની આપણે વાત કરી. અક્ષાંશ એક એંગલ છે, અક્ષાંશ એ રેખા એ તો એક લાઈન છે. ચાલો અહીંથી ખબર પડી ગઈ. ધ્રુવો કેવા છે? ધ્રુવો પોઈન્ટ છે, બરાબર છે. અહીં સુધી તો ખબર પડી ગઈ. અને આ બાજુ ટોટલ કેટલા અક્ષાંશ છે સાહેબ? ટોટલ 181 છે. ટોટલ કેટલી અક્ષાંશ રેખાઓ છે સાહેબ? 2 માઇનસ કરવાની, કેમ કે ધ્રુવો માઇનસ કરવાના આપણે, એટલે કે 179. આટલી રેખાઓ થાય. ડન છે. ચાલો હજુ આપણે ઓબ્ઝર્વેશન કરીએ. અને હવે હું ઓબ્ઝર્વેશન નહીં કરું, પહેલા હું બનાવી દઈશ કાયદેસર, પછી તમારે ઓબ્ઝર્વેશન કરવાનું થાય. હું પ્રશ્ન પૂછીશ, બરાબર. આ ભલે રેકોર્ડેડ છે સાહેબ, રેકોર્ડેડ છે એટલે બચી ગયા ને? ના, કશું કોઈ નથી બચ્યું, કોઈ જ નહીં બચેગા. સબકો ક્વેશ્ચન પૂછા જાયગા, બરાબર ને? પૃથ્વી કેવી છે? પૃથ્વીનો આ રિયલ શેપ છે, અંડાકાર શેપ છે, હે ને? ઓવલ શેપ છે. હવે ઓવલ નથી બોલવાનું, નાનપણમાં પહેલા ધોરણમાં નહીં. કયો છે શેપ? હા બોલો, ફટાફટ બોલો. યસ, નાઇસ. જીઓઇડ, ઓબ્લેટ, સ્ફેરોઇડ. ચાલો તો અહીંથી મને ખબર પડી ગઈ કે આ છે વિષુવવૃત્ત છે. હાજી, તો અહીં મને ખબર પડી ગઈ ધીસ ઇઝ 0 ડિગ્રી. હવે હું શાંતિથી ખાલી લાઈન બનાવું છું, તમે જોતા જાઓ. થોડીક જુદી જુદી એટલે થોડીક ડિસ્ટન્સ ઉપર બનાવું છું એટલે તમને ખ્યાલ આવે.
ચાલો એંગલ લખી દો એટલે તમને ખ્યાલ આવે. આ 0 ડિગ્રી માની લો, આ 30 ડિગ્રી નોર્થ, 45 ડિગ્રી નોર્થ, 60 ડિગ્રી નોર્થ, 90 ડિગ્રી નોર્થ. બરાબર, અહીંથી પ્રશ્ન પૂછાશે, ધ્યાન રાખજો. આ પ્રશ્ન યુપીએસસી એ પૂછેલો છે, એટલે જીપીએસસી તો 100% પૂછશે. 30 ડિગ્રી સાઉથ, એક સેકન્ડ. થર્ટી ડિગ્રી સાઉથ છે, 45 ડિગ્રી સાઉથ છે, માન લો કે 60 ડિગ્રી સાઉથ છે, અને અહીંયા 90 ડિગ્રી સાઉથ. બરાબર ને? હા, અહીં કંઈક ઓબ્ઝર્વેશન થાય છે. નાઉ યુ ડુ ઓબ્ઝર્વેશન. કંઈક શાંતિથી જોવો, કંઈક દેખાશે, મસ્ત દેખાશે કંઈક. અને અહીંથી પ્રશ્ન યુપીએસસી એ પૂછેલો છે. ખાલી ઓબ્ઝર્વેશન કરો. તમારી સામે ફિગર બનેલી છે, એકદમ ઢીંચાક ફિગર બનેલી છે. એવું ના કહેતા સાહેબ ઓલામાં તો 60 અને 90 ડિગ્રીમાં ગેપ વધારે છે, અહીંયા ગેપ ઓછો છે. એટલે પહેલા એ નહીં કહેતો ઓબ્ઝર્વેશન, એ તો ખાલી હું માનવ છું, મનુષ્ય છું હું. હા, એવું ધ્યાન રાખજો, મારું થોડું ધ્યાન રાખજો ને. હા, તમે ભાવનાઓ સમજો. તો અહીંયા તમે જુઓ, આ તમને કઈક એકદમ જોરદાર દેખાય છે. જહાંગીરનું ચિત્ર છે, જહાંગીરનું ખબર છે ને, જહાંગીર પેન્ટર. ચાલો, તો અહીંયા તમે મને ઓબ્ઝર્વેશન કરીને કહો કે શું ઓબ્ઝર્વેશન થાય છે. કોમેન્ટ કરવાની થાય, બધા જ કોમેન્ટ કરશે. કેટી સાહેબ કે છે બધા જ કોમેન્ટ કરશે. બરાબર છે? અહીંયા શું દેખાય છે, ઓબ્ઝર્વેશન શું દેખાય છે? 30 સેકન્ડ આપું છું, શાંતિથી જુઓ. અહીંથી એક પ્રશ્ન પૂછાશે જ પૂછાશે. 2025 માં પ્રશ્ન પૂછાવતો જીપીએસસી માં, અક્ષાંશ અને રેખાંશથી. જુઓ શાંતિથી. ચલો, થઈ ગયું ઓબ્ઝર્વેશન. હવે જો હું તમને ઓબ્ઝર્વેશન કરાવું, તમે લોકો કોમેન્ટ કરતા રહેજો. જો 0 ડિગ્રીથી આપણે ઉપરની તરફ પહેલા જોઈએ. આ બધી અક્ષાંશીય રેખાઓના આપણે ઓબ્ઝર્વેશન કરવાની થાય. ખાલી રેખાઓ જો, 0 ડિગ્રી વાળી, અને લંબાઈ જો, રેખાઓની ખાલી લંબાઈ જોજો. 0 ડિગ્રી વાળી રેખા જો, 30 ડિગ્રી, 45 ડિગ્રી નોર્થ, 60 ડિગ્રી નોર્થ, 90 ડિગ્રી નોર્થ. 90 ડિગ્રી તો ચલો પોઈન્ટ છે, એટલે એ બેને તો હટાવી દો. ખાલી તમે 0, 30 ડિગ્રી નોર્થ, 45 ડિગ્રી નોર્થ, 60 ડિગ્રી નોર્થ, ખાલી એ બધાને ઓબ્ઝર્વેશન કરો એટલે આપણને ખબર પડે કે સાહેબ જેમ હું ઉપર જઉં છું ને, જેમ અક્ષાંશ વધતું જાય છે ને, એમ એની રેખાઓ નાની થતી જાય છે. ધીસ ઇઝ ઓબ્ઝર્વેશન. વિષુવવૃત્તથી ધ્રુવો પાસે જઈએ, બંને જગ્યા પર આ લાગુ પડે. હું ઉપર જઉં કે હું નીચે જઉં, કે જેમ જેમ વિષુવવૃત્તથી હું ઉપરની તરફ જઈ રહ્યો છું, અક્ષાંશીય રેખા નાની થતી જાય છે. એટલે કે અહીંયા 0 ડિગ્રીથી વિષુવવૃત્તથી જેમ આપણે ઉપરની તરફ જઈએ 90 ડિગ્રી નોર્થ સુધી, તો જે રેખાઓ છે એ કેવી થાય છે? નાની, એટલે કે શોર્ટ થાય છે. બરાબર ને? બીજી રીતને 0 ડિગ્રીથી આપણે દક્ષિણ ધ્રુવ, એટલે કે ભાઈ સાઉથ પોલ સુધી આપણે જઈએ, તો અહીંયા સેમ જે રેખાઓ છે, જે રેખાઓ અક્ષાંશીય રેખાઓ ઓબ્વિયસલી એ કેવી થતી જાય છે સાહેબ? અહીંયા પણ એ નાની થાય છે. દેટ મીન્સ કે અહીંયા શું થાય છે? તે શોર્ટ થાય છે. સમજ્યા કે નહીં? તો હવે હું તમને સિમ્પલ પ્રશ્ન પૂછું, આપણે પ્રશ્ન જવાબથી પણ આપણે કરી દઈએ કે સમગ્ર પૃથ્વીની અંદર સૌથી લાંબી અક્ષાંશીય રેખા કઈ છે? તો હવે મને જવાબ બોલો.
સૌથી લાંબી અક્ષાંશીય રેખા કઈ છે સાહેબ? વિષુવવૃત્ત જ છે, દેખા જ છે. અહીંથી ઉપર જે એટલે રેખાઓ ઘટે, સાઈઝ ઘટે, અહીંથી નીચે જે એટલે રેખાઓ નાની થાય. ધેટ મીન્સ કે આનો જવાબ શું છે? વિષુવવૃત્ત. શું જવાબ છે? વિષુવવૃત્ત. ધેટ મીન્સ કે ઇક્વેટર. સૌથી લાંબી અક્ષાંશ કઈ છે? ઇક્વેટર. આ પૂછાઈ ગયો છે, યુપીએસસી ની અંદર પ્રશ્ન પૂછાયો છે, ઇવન જીપીએસસી માં. બરાબર ને? આગળ બી પૂછા છે, પીવાયક્યુ રિપીટ થાય જ છે, એટલે ધ્યાનથી તમારે સમજવાનું થાય. બરાબર છે? ચલો અહીં સુધી મને ખબર પડી. એટલે કે કેટલા અક્ષાંશ? અક્ષાંશ 181, પણ કેટલી અક્ષાંશીય રેખા? 179, એટલે કે 179 થાય. અને આ બાજુ તમે જો અહીંયા ટોટલ કેટલા, અહીંયા ઉપર તમે જોતા જાઓ તો વિષુવવૃત્તથી ઉપર જઈએ તો અક્ષાંશીય રેખા કેવી થતી જાય? ઓછી થતી જાય છે, સાઈઝ ઓછી થતી જાય. અને નીચે જોઈએ તો અક્ષાંશીય રેખાઓ કેવી થાય? નાની થતી જાય. બરાબર ને? અને તો સૌથી મોટી કઈ થઈ ગઈ? સૌથી લાંબી કઈ થઈ ગઈ? સૌથી લાંબી, સૌથી મોટી થઈ ગઈ વિષુવવૃત્ત વાળી અક્ષાંશીય રેખા. ડન છે? ચાલો, હેપી બર્થડે. બધાને ખબર પડે છે. આઈ હોપ બધા મોજ કરી રહ્યા છે. હાલો, હવે આપણે આગળ વધીશું. હજુ ઓબ્ઝર્વેશન કરીએ સાહેબ. હવે હું ઓબ્ઝર્વેશન છે, હવે હું તમને એક ફેક્ટ ડેટા કહું, પછી ઓબ્ઝર્વેશન કરાવું. જો અહીંયા હું છે ને બીજી એક અક્ષાંશ બનાવી દઉં. 0 ડિગ્રી છે ને, અહીંયા જસ્ટ હું ખાલી રેફરન્સ માટે એક બીજી અક્ષાંશ બનાવી દઉં છું. આને આપણે કહી દઈએ 1 ડિગ્રી. 1 ડિગ્રી નોર્થ કહી દઈએ. તો આ બે વચ્ચે કંઈક ને કંઈક ડિસ્ટન્સ તો હશે ને, કંઈક ને કંઈક મેઝરમેન્ટ તો હશે ને. કેટલું છે? એટલે આ બે અક્ષાંશો વચ્ચેનો જે ડિસ્ટન્સ છે એ કેટલો છે યાદ રાખવાનું થાય. બે અક્ષાંશો વચ્ચેનો જે ડિસ્ટન્સ છે 111 કિલોમીટર જેવું થાય. બે અક્ષાંશો વચ્ચેનો જે ડિસ્ટન્સ છે સાહેબ એ કેટલું થાય છે? 111 કિલોમીટર જેટલું તમને જોવા મળે. એવી રીતના હું જો કરવા જાઉં કે માની લો કે અહીંયા હું બનાવી દઉં છું ખાલી મારી સમજ માટે. અહીંયા ફોર એક્ઝામ્પલ આ 2 ડિગ્રી છે, તો આ બે વચ્ચે 1 ડિગ્રી નોર્થ અને 2 ડિગ્રી નોર્થ વચ્ચે શું છે? આ પણ 111 કિલોમીટર જ છે. બરાબર? મીટર નો લખતા વાલા કેટલું છે? 111 કિલોમીટર છે. બે અક્ષાંશીય રેખા કાં તો બે અક્ષાંશીય વચ્ચે કેટલો ડિસ્ટન્સ? 111 કિલોમીટર. ડન છે? હા, આ બધું ફેક્ટ તમે યાદ રાખતા રહેજો. ઓકે, ચલો અહીં સુધી તો મને ખબર પડી ગઈ. નેક્સ્ટ આપણે આગળ વધીએ તો અહીંયા હું તમને એક ફોટો બતાવું છું. બરાબર? હું તમને સિમ્પલ પૂછું કે ભાઈ પેલા પ્રશ્ન પૂછી લઉં કે અક્ષાંશ, આ જે અક્ષાંશીય રેખા છે, અત્યારે તો આપણે ભલે આ રેખા કહીએ સમજવા માટે, પણ શું ખરેખર આ એક રેખા છે? શું ખરેખર આ એક લાઈન છે? શું ખરેખર આ એક લાઈન છે? જવાબ છે ના. તો શું છે સાહેબ? સાહેબ આ તો એક સર્કલ છે. તમે આખું, હમણાં હું તમને ફોટો બતાવીશ, તમે આખો અર્થ, તમે આખી પૃથ્વીને તમે કન્સિડર કરો ને, અત્યારે હું ખાલી આટલું જોઉં તો મને એક રેખા દેખાય, પણ હું સમગ્ર પૃથ્વીને જોઉં ને, ધેટ મીન્સ કે મને શું દેખાય સાહેબ? મને વર્તુળ દેખાય. એટલે કે અહીંથી લાઈન શરૂ થાય, આવી રીતના જાય, પછી એની પાછળની બાજુ આ બાજુ ગોળ ફરીને અહીંયા આવે, એટલે આખું વર્તુળ છે, ફૂલ સર્કલ છે. ફોટો બતાવીશ તમને હમણાં. શું છે સાહેબ? અક્ષાંશ શું છે? એક ફૂલ સર્કલ છે. આ બધા જ પોઈન્ટ યાદ રાખવાના થાય. ફૂલ સર્કલ. હવે તમે ફોટો જુઓ, દેખાય છે? કમ્પ્લીટ સર્કલ દેખાય છે કે નહીં દેખાતું? હા, સામેથી જોશો, એકદમ સામેથી જોશો તો સાહેબ આ તો મને સીધી લાઈનો જ દેખાશે, હે ને? પણ તમે એકચ્યુઅલીમાં જોવા જશો તો આ શું છે? આખું એક ફૂલ સર્કલ છે, કમ્પ્લીટ વર્તુળ છે આ. બરાબર ને? યાદ રાખવું પડશે મારા વાલા, યાદ રાખવું પડશે. ઓકે, અહીં તમે જો વિષુવવૃત્ત દેખાય છે, 15 ડિગ્રી નોર્થ, 30 ડિગ્રી નોર્થ, 45, 60, 75, 90 બધું જ દેખાય છે. સર્કલ વર્તુળ. બરાબર ને? ઓકે, અને બીજું તમે આ ફોટામાં તમે જોઈ શકો છો કે આ રહ્યો જે હું તમને અહીંયા દેખાડતો હતો, આ શું છે? ધીસ ઇઝ, આ છે અર્થનો સેન્ટર. અહીંથી આપણે સીધી લાઈન પસાર કરી દીધી. આ છે 0 ડિગ્રી, આ બહાર જવા દીધી. બરાબર? અહીંથી મને આ પોઈન્ટ જોવાનું થાય, કેટલું છે? અહીંથી આ એક લાઈન ડ્રો કરીશ, આ એંગલ કેટલું થશે સાહેબ? 15 ડિગ્રી થશે. પછી હું અહીંથી અહીં એક રેખા ડ્રો કરી દઈશ, તો આ કહેવાય 15 ડિગ્રી નોર્થ કહેવાય, આ 0 ડિગ્રીના કમ્પેરિઝનમાં. બરાબર ને? એવી રીતના તમે અહીંયા જુઓ, અહીં નીચે 15 ડિગ્રી બને છે,
અહીંથી એક હું લાઈન ડ્રો કરીશ, આ પોઈન્ટ મને મળી જશે, આ પોઈન્ટ મળશે એટલે હું રેફરન્સ માટે એક લાઈન ડ્રો કરી દઈશ, આ થશે 15 ડિગ્રી સાઉથ છે ને. સો એકચ્યુઅલીમાં અંદર આ જે અંદર દેખાય છે ધીઝ આર અક્ષાંશ અને બહાર અક્ષાંશીય રેખાઓ. કમ્પ્લીટ ને? ટકાટક સાહેબ એકદમ મોજે મોજ પડી ગઈ, મોરે મોરો બોલાઈ ગયો. ચાલો સરસ, ડન છે. હાલો તારે હવે આપણે આગળ વધીએ. અહીં સુધી બધાને ક્લિયર છે? આઈ હોપ બધાને ખબર પડે છે. સાહેબ આનો ઉપયોગ શું છે? આ જીપીએસસી 2025 નો સવાલ હા, કે આ બનાવી દીધો, આટલું તામઝામ કરી દીધું, એ બધું વસ્તુ બરાબર છે, પણ આ બધું કેમ? મને શું કામ છે આનું? સાહેબ મને કેમ કામ છે? કેમ કે પૃથ્વીની અંદર જ્યારે ઋતુઓ બદલાય ને, શું બદલાય સાહેબ? ઋતુઓ બદલાય ને ત્યારે અક્ષાંશનો સૌથી મોટો કામ પડે. ત્યારે અક્ષાંશનો સૌથી મોટો કામ પડે. બરાબર. બીજું તમે સિમ્પલ વિચારો કે સમગ્ર પૃથ્વી છે, માની લો કે આપણી પૃથ્વી છે, બરાબર. તમને કેવી રીતના ખબર પડશે કે અત્યારે તમે ક્યાં ઊભા છો? હું એમ કહી દઉં કે અત્યારે બેટા હું અહીંયા ઊભો છું આ પોઈન્ટ ઉપર, તો તમે મને ખોરવા આવશો, તમે ક્યાંક આ બાજુ હશો અને તમે મને એવું કહો, માન લો કે આ એ પોઈન્ટ છે અને આ બી પોઈન્ટ છે, એ ને બી જોડે મળવા જવાનું છે. કેવી રીતના જશે? સમગ્ર પૃથ્વીમાં આ રસ્તો લઈ લે, આ રસ્તો લઈ લે, સીધો જઈ લે, આમ ગોળ ફરીને જાય, કોઈને ખબર જ ના પડે કે ક્યાંથી ક્યાં સુધી જવાનું છે, લોકેશન ખબર ના પડે. એટલે કે બીજો આનો ઉપયોગ શું છે કે જો લોકેશન ખબર પાડવી હોય કે ખરેખર તમે ક્યાં છો, તો મને એક રેફરન્સ લાઈન જોઈએ. જ્યાં સુધી આ લાઈન મને નથી મળતી ને ત્યાં સુધી મારું અક્ષાંશ ફિક્સ ના થાય કે હું નોર્થ હેમિસ્ફિયરમાં છું કે સાઉથ હેમિસ્ફિયરમાં છું, મને ખબર જ ના પડે ને. એટલે કે અક્ષાંશનો બીજો ઉપયોગ છે સાહેબ લોકેશન ફાઇન્ડ આઉટ કરવા માટે. એક કામ શું છે? ઋતુ પરિવર્તન જે થાય છે, ઋતુ પરિવર્તન એ અક્ષાંશના કારણે અહીંયા જોવા મળે. એટલે કે ઋતુ પરિવર્તનમાં મેક્સિમમ જે કન્સિડર થાય છે એ અક્ષાંશ કન્સિડર થાય છે. બીજા ઘણા બધા ફેક્ટર છે, રોટેશન છે, રિવોલ્યુશન છે. રોટેશનના કારણે, ધરીભ્રમણના કારણે દિવસ અને રાત બદલાય અને પરિક્રમણના કારણે ઋતુઓ બદલાય. કેવી રીતે? આગળ હું તમને ભણાવીશ, પ્રૂફ સાથે ભણાવીશ, મસ્ત ભણાવીશ, ચિંતા ના કરતા. બરાબર, બન્યા રહેજો TCS જોડે. ઓકે ચાલો. તો અહીં સુધી મને ખબર પડી ગઈ કે મને લોકેશન ફાઇન્ડ આઉટ કરવું છે, પણ અહીંયા એક ગડબડ છે. મેં મારા મિત્રને કહી તો દીધું કે વાલા હું આ બી જગ્યા ઉપર ઉભો છું, પણ બી જગ્યા તો હું બી જગ્યા પર ક્યાં ઉભો છું? હું આખી બી જગ્યા છે, આખી અક્ષાંશ તો પકડાઈ ગઈ. લ્યો આખી અક્ષાંશ પકડાઈ ગઈ, તો મારો મિત્ર મને ક્યાં ખોરવા જશે? આ અક્ષાંશ પણ અહીંયા ખોરવા જશે, અહીંયા ખોરવા જશે, અહીં ખોરવા જશે. હું તો ગમે ત્યાં હોઈ શકું ને આખા પૃથ્વીની અંદર. એ મને ફાઇન્ડ આઉટ કેવી રીતના કરશે? એટલે મને હજુ એક બીજી લાઈન જોઈશે. જો હું અહીંથી કહી દઉં કે ભૈયા હું અહીંથી એક લાઈન બનાવી દઉં, અહીંથી એક લાઈન બનાવી દઉં, પછી હું કહું કે હું આ પોઈન્ટ ઉપર છું, એટલે એને ખબર પડે ને કે આ એક્ઝેક્ટલી ક્યાં આગળ છે. બરાબર ને? એટલે આ તો અક્ષાંશ રેખા છે, તો આ સાહેબ શું છે? આ રેખાંશ છે. આ જે ઊભી લાઈનો છે ને આ રેખાંશ છે, અને આ રેખાઓ છે એટલે કે રેખાંશીય રેખા. બરાબર ને? બહુ ડિટેલમાં ભણાય, ચિંતા ના કરતા. બરાબર, હજુ તો ખાલી આપણે સ્ટાર્ટ જ કર્યું છે. સો મને અક્ષાંશનું કામ ક્યાં પડે? આપણે રેખાંશની અત્યારે હાલ ચર્ચા નથી કરતા, પહેલા અક્ષાંશ આપણે પૂરું કરી દઈએ. તો આ જે અક્ષાંશ તમને જોવા મળે છે એકચ્યુઅલીમાં તમે જોવા જાઓ તો તમને જસ્ટ અ મિનિટ. તો આજે રેખાંશ જે તમને રેખાંશની વાત નહીં, આજે અક્ષાંશ છે એ તમને લોકેશન ફાઇન્ડ આઉટ માટે અને ઋતુ પરિવર્તન માટે કામ લાગે. બસ ધેટ્સ ઇટ. એટલું યાદ રાખવાનું થાય. બે રેખાંશ વચ્ચે કેટલો અંતર? 111 કિલોમીટર. બરાબર છે. પોઈન્ટ કયા કયા? તો સાહેબ નોર્થમાં 90 ડિગ્રી નોર્થ અને સાઉથમાં 90 ડિગ્રી સાઉથ. એ પોઈન્ટ કાઢી નાખો એટલે કે 179 તમને અક્ષાંશીય રેખાઓ જોવા મળે. ટોટલ અક્ષાંશ કેટલા? 181. ડન છે. ચલો, ક્રિસ્ટલ ક્લિયર. અને બીજી વસ્તુ કે આ લાઈન દેખાય છે પણ એકચ્યુઅલીમાં છે શું? એકચ્યુઅલીમાં છે એક કમ્પ્લીટ વર્તુળ છે, ફૂલ સર્કલ છે. ફોટા આપણે જોઈ લીધા છે. ડન. ઓકે, તો આ અહીંયા પૂર્ણ થયું અક્ષાંશ. આ અહીંયા પૂર્ણ થયું સાહેબ અક્ષાંશ.
હે ને? છેલ્લા કલાકથી આપણે ભણી રહ્યા છે, ખાલી અક્ષાંશ ભણી રહ્યા છે. તમે જસ્ટ વિચારો, આ ઓફલાઈન વાળું જે માહોલ આપણે અહીંયા આપતા હોઈએ ને, એ જ માહોલ, એ જ કન્ટેન્ટ તમને આપણે ઓનલાઈન મફત આપીએ છીએ. સો પ્લીઝ તમે ચેનલને જોઈન કરજો, સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ તો જરૂર કરજો. બરાબર ને? ચાલો, તો હવે આપણે આગળ વધીએ. ચાલો વાલા, તો હવે આપણે આગળ વધીએ. અક્ષાંશ વાળું ટોપિક તો થઈ ગયું, રેખાંશ તરફ જઈએ. અને રેખાંશની જરૂર શું છે એ પણ આપણે સમજી લીધું કે ભાઈ હું અહીંયા પૃથ્વી ઉપર છું, હું ક્યાં છું? હું કહી દઉં કે હું આ અક્ષાંશ ઉપર છું, લ્યો, તો શું મને ખોરતો આવી શકશે? ના, હું ગમે ત્યાં હોઈ શકું, અહીંયા ગમે ત્યાં હોઈ શકું. મને એક લાઈન જોઈશે, રેફરન્સ લાઈન, જેથી આપણે જેમ ગ્રાફ કેવું ડ્રો કરીએ, ગ્રાફ ડ્રો કરીને એવી રીતના કે ભાઈ મને આ જોઈએ છે, અહીંયા તમે આવી જાઓ, બસ ને. તો સિમ્પલ છે. દેટ મીન્સ કે મને હવે શું ભણવું પડશે? હવે આ ટોપિક પૂરો કરવા માટે મારે રેખાંશ ભણવું પડશે. આ પ્રશ્નો અહીંથી પૂછા છે વાલા, ધ્યાન રાખજો. રેખાંશ મારે ભણવું પડશે, એટલે કે લોંગિટ્યુડ મારે ભણવું પડશે. હવે લોંગિટ્યુડ શું છે એને આપણે જોઈએ. તો જો એ જ આજ આપણી પૃથ્વી છે, બરાબર ને? હવે હું શું કરું છું, પહેલા મેં કેવો કટ માર્યો હતો? અક્ષાંશ સમજવા માટે મેં એને ઊભો કટ માર્યો હતો, બરાબર ને? પણ રેખાંશ સમજવા માટે હવે હું એક આડો કટ મારીશ, આવી રીતના હું એને શું કરી દઈશ? કટ કરી દઈશ. તો કેવું દેખાય? અહીં તમે જુઓ, ઉપરનો ભાગ આપણે જવા દઈએ, આને આપણે છોડી દઈએ, આ નીચે આપણે જોઈએ એટલે આપણને વધારે ખબર પડે. ફોટો હું તમને બતાવી દઈશ, પહેલા તમને કાયદેસર બનાવીને બતાવું. ચાલો, તો આ કટ થઈ ગયો. હવે રેડી? તો આ તમે સિમ્પલ જોઈ શકો છો. હા, થોડું મોટું જાણી જોઈને બનાવ્યું છે એટલે તમને દેખાય. સો અહીં તમે જુઓ કે આ તો પૃથ્વીનું સેન્ટર છે જ, એમાં તો કોઈ શક નથી, હે ને? એમાં તો કોઈ શક નથી. તો હું શું કરું, એક સીધી લાઈન બનાવી દઉં. હા લ્યો, મેં શું કરી, એક અહીંથી સેન્ટરમાંથી, ઓલામાં આપણે આમ આડી લાઈન બનાવી હતી ને અક્ષાંશમાં, આમાં આપણે ઊભી લાઈન બનાવી દઈએ. આમાં આપણે શું બનાવી દીધું? ઊભી લાઈન. અને અહીંથી મને દેખાય છે કે આ છે મારું સેન્ટર, પૃથ્વીનું કેન્દ્ર છે, બરાબર? હવે મારે બહાર ડ્રો કરવાની થાય, એટલે હું તો સીધું આવા જ દઈશ ને. ચલો, તો આ લાઈન આપણે શું કરીએ, એકદમ કમ્પ્લીટ આપણે સીધી જવા દઈએ. આ થઈ ગઈ 0 ડિગ્રી. રેફરન્સ લેવું પડે ને મારે. આ થઈ ગઈ 0 ડિગ્રી. ડન છે? બસ. હવે મને ખબર પાડવું છે કે ભાઈ અહીંયા હું આ બાજુ આવું તો કેટલો એંગલ થાય. એકદમ સિમ્પલ. અહીંથી હું શું કરીશ, અહીંથી એક લાઈન ડ્રો કરી દઈશ. આ બંને વચ્ચેનો હું એક એંગલ જોઈશ. મને ખબર પડી ગઈ કે આ 30 ડિગ્રી થયું, આ 30 ડિગ્રી થયું. પણ ડાયરેક્શન યાદ રાખજો, ઓલામાં તો કેવું હતું કે નોર્થ અને સાઉથ હતું ને, એટલે આ પણ યાદ રાખવા જેવું છે. અક્ષાંશ આપણે જોવા જઈએ તો નોર્થ અને સાઉથ ડાયરેક્શનમાં જ તમને જોવા મળે. પણ રેખાંશ આપણે જોવા જઈએ તો સાહેબ આ તો હવે મારે આવી રીતે મેજર કરવાનું થાય ને, એટલે આ બાજુ પૂર્વ દિશાઈ અને આ બાજુ પશ્ચિમ દિશાઈ, બેસિક બધાને ખબર છે. તો હવે મારે જે રેખાંશ છે એ પૂર્વ પશ્ચિમમાં મેજરમેન્ટ થશે. શેમાં થશે? પૂર્વ અને પશ્ચિમની અંદર મેજરમેન્ટ થશે. ધ્યાનથી જોતા રહેજો. તો અહીંયા આ તો 0 ડિગ્રી થઈ ગયું, અહીં 0 ડિગ્રી લખો, અહીંયા 0 ડિગ્રી લખો એટલે દેખાય, બરાબર ને? આ થઈ ગયું 30 ડિગ્રી એંગલ નીકળ્યો, એટલે 30 ડિગ્રી એંગલ નીકળ્યો એટલે કે હું અહીંયા લખી દઈશ કે સાહેબ આ શું છે, 30 ડિગ્રી પણ શું છે? ઈસ્ટ છે. કઈ દિશા છે સાહેબ? ઈસ્ટ છે, બરાબર છે, પૂર્વ છે. બસ. અને હવે હું પછી લાઈન ડ્રો કરી લઈશ. લ્યો, આને હું ઢાંકી દઉં એટલે મને ખાલી લાઈનો જ દેખાય ને. ઓકે, અંદરની બાજુથી એંગલ બને છે. હજુ આપણે જોઈ લઈએ એકવાર કે અહીંયા સાહેબ મને છે ને, હવે થોડું કલર ચેન્જ કર્યું એટલે તમને દેખાય. આ બાજુ મને સાહેબ મેજરમેન્ટ કરવું છે, કેટલો એંગલ નીકળ્યો, તો મેં અહીંયા એંગલ માપ્યું. આ એંગલ નીકળ્યું, માની લો કે 70 ડિગ્રી, 70 ડિગ્રી, અહીં સુધી 70 ડિગ્રી. તો બસ અહીંથી હું શું કરીશ, અહીંયા એક લાઈન બનાવી દઈશ. આ તો 70 ડિગ્રી છે, પણ 70 ડિગ્રી કેવું, તો કે સાહેબ ઈસ્ટ છે, બરાબર ને?
સો 70 ડિગ્રી ઈસ્ટ વાળી લાઈન થઈ ગઈ. અક્ષાંશીય સોરી રેખાંશીય રેખા છે હે ને, લેટિટ્યુડિનલ નહીં. હવે આ કયું થઈ ગયું? ઊભી લાઈન છે. લંબે હે લોંગિટ્યુડ. સિમ્પલ. આવું લેટિટ્યુડમાં તમે વિચારો, લેટે હે અહીં તમે જોઈ લો, લેટ ગયા ને, લેટ ગए લેટિટ્યુડ. લંબે હો ગए, લાંબા થઈ ગયા લોંગિટ્યુડ, લાંબા થઈ ગયા લોંગિટ્યુડ. ભૂલાય નહીં એના માટે, બરાબર ને. ચલો તો આ 30 ડિગ્રી ઈસ્ટ, આ 70 ડિગ્રી ઈસ્ટ. ઓલી જ રીતે આપણે જોવા જઈએ તો હવે હું સીધી લાઈન અહીંથી પણ સીધી લાઈન, અહીં કલર ચેન્જ કરી દઉં એટલે દેખાય. હું અહીંથી સીધી લાઈન જવા દઉં એકદમ ટકાટક. કેટલો એંગલ બને છે જુઓ, 90 ડિગ્રી બને છે. તો બસ સિમ્પલ, આ 90 ડિગ્રી પણ કેવું છે? પૂર્વ છે. અને અહીંથી હું એક લાઈન બનાવીશ એટલે આના ઓવરલેપ થશે. આ થઈ ગઈ 90 ડિગ્રી ઈસ્ટ. ડન ને? સિમ્પલ જ લાગે છે. હવે પણ પાછળની બાજુ બી તો છે, પાછળની બાજુ બી છે ને. અત્યાર સુધી તો આપણે આટલો જ ભાગ જો, બહારનો ભાગ જો. હવે પાછળની બાજુ જઈએ, પાછળની બાજુ જઈશું એટલે કે ફોર એક્ઝામ્પલ અહીંયા મને રેડ કલર લઈ લો. અહીંયા આ પોઈન્ટ ઉપર મારે જોવું છે કેટલો એંગલ બને છે. હા ઠીક છે, તો અહીંથી હું શું કરીશ? અહીંથી એક લાઈન બનાવીશ અને આ એંગલ હું ચેક કરીશ. આ એંગલ આ તો 90 થી વધારે દેખાય છે. હા સાહેબ 120 ડિગ્રી દેખાય છે, 120 ડિગ્રી પણ કેવું? ઈસ્ટ દેખાય છે એટલે ઈસ્ટ. એટલે કે હવે આ બહાર તો ના આવે, બહારની બાજુ લાઈન તો ના આવે, એ પાછળની સાઈડ લાઈન આવશે એટલે ડોટેડ લાઈન બનાવું છું. પાછળની સાઈડ છે ને ડોટેડ લાઈન. ખબર પડી ડોટેડ કેમ? આગળની સાઈડ તમે જો, આ આગળની સાઈડ છે. આગળની સાઈડ તો 0 1 2 3 4 5 એવી રીતના 90 સુધી આવશે. પછી 90 પછી ઓલું તો પાછળની સાઈડ આવશે હે ને. કે આ બોટલ છે, આ જુઓ, આ શું છે? અહીંયા વિચારો સિમ્પલ, 0 ડિગ્રી 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી એવી રીતના 90 ડિગ્રી અહીંયા આવી ગઈ, 90 ડિગ્રી અહીંયા આવી ગઈ. 0 90 120 ક્યાં જશે સાહેબ? 120 આ તો પાછળ આવશે, પાછળ આવશે એટલે દેખાય ના દેખાય? ના દેખાય. જો પાછળ છે, ના દેખાય ને. આ 0 છે, આ 90 છે, અહીંયા 120 છે, 120 છે. દેટ મીન્સ કે મને ના દેખાય, પાછળની સાઈડ છે. ડન. એવી જ રીતના હું છેક ઊંધો જતો રહીશ, અહીં સુધી જતો રહીશ, અહીં સુધી. અહીંયા 0 હતું ને, આ કેવું હતું સાહેબ? આ તો 0 હતું, બિલકુલ એની પાછળ, આ 0 ની બિલકુલ પાછળ સાહેબ અહીંયા 90 આવી ગયું. અહીંયા કેવું આવી ગયું? 90 આવી ગયું. તો ઓલી બાજુ બી તો 90 છે ને, એટલે 90 ને 90 180 ડિગ્રી, 180 ડિગ્રી. બરાબર. એટલે શું થશે? 1 2 3 4 5 6 એવી રીતના 90, પછી 91 92 93 94 એવી રીતના 120 120 પછી 121 121 122 123 એવી રીતના કરતું છેક આ જે સેન્ટર છે, આ જે કેન્દ્ર છે એની આગળ જોવા જવું તો 0 ડિગ્રી હતું, બિલકુલ એની પાછળ જોવા જઈશ તો સાહેબ કેટલું આવશે? 180 ડિગ્રી આવશે. લેટિટ્યુડમાં અક્ષાંશમાં મેક્સિમમ એંગલ કેટલો હતો? 90 ડિગ્રી હતું. આમાં મેક્સિમમ એંગલ કેવું થશે? 180 ડિગ્રી. હવે કેમ સાહેબ 180? આ બાજુ હજુ આગળ જઈશ તો 181 આવવું જોઈએ ને, પણ હું તમને કહીશ વાલા ડાયરેક્શન બદલાઈ ગઈ છે, ડાયરેક્શન બદલાઈ ગઈ છે. એટલે 0 થી આ 0 છે, 1 2 3 4 5 6 એવી રીતના ગોળ ફરીને બિલકુલ આની પાછળ આવી જઈશ, બિલકુલ આની પાછળ. અહીં તમે જોઈ લો, આ 0 ડિગ્રી, આ બિલકુલ એની પાછળ 180 ડિગ્રી, ટકાટક. બરાબર ને? ચાલો ડન છે. હવે એવી જ રીતના જઈએ, આ બધું હવે હટાઈ દઉં છું એટલે કે મને સીધી વસ્તુ ખબર પડી ગઈ અહીંયા કે આ સેન્ટર હતું. ફરીથી એકવાર જોઈ લો, સેન્ટર થી સીધી મેં લાઈન પસાર કરી દીધી. આ 0 ડિગ્રી, અહીંથી હજુ સીધું આવવા દઈશ, આ પણ 0 ડિગ્રી. પછી અહીંથી હું જોવા જાઉં, માની લો કે 20 ડિગ્રી છે, પણ પૂર્વ બાજુ છે, આ બાજુ ઈસ્ટ છે અને આ બાજુ વેસ્ટ છે. પૂર્વ બાજુ છે તો અહીંયા આનું નામ શું પડશે? આની જગ્યા પડશે 20 ડિગ્રી ઈસ્ટ. આ શું છે? બિલકુલ બરાબર 90 ડિગ્રી છે, 90 ડિગ્રી ઈસ્ટ છે. લાઈન ઓલરેડી બનેલી જ છે. પછી ઓલી બાજુ ઠીક એની પાછળ જઈશ તો આ શું છે? 180 ડિગ્રી. બરાબર. વચ્ચે બી એક બનાવી દઈએ આપણે. આ શું છે? 140 ડિગ્રી માન લો, 140 ડિગ્રી ઈસ્ટ. ડોટેડ લાઈન બનાવશો એટલે દેખાય. રેડી? ચાલો ડન છે. હવે આ બાજુ જોઈએ, વેસ્ટ બાજુ જોઈએ. વેસ્ટ બાજુ કેવી રીતના થશે? માની લો કે મને આ પોઈન્ટ જોઈએ છે, તો કઈ વાંધો નથી, મારી જોડે સેન્ટર છે જ,
આ મારો સેન્ટર પોઈન્ટ છે, સેન્ટરથી અહીંયા એક લાઈન બનાવી દઈશ. કેટલો એંગલ બને છે જોઈ લઈએ. માની લો કે સાહેબ 30 ડિગ્રી અહીંયા બને છે, તો 30 ડિગ્રી છે, વાંધો નહીં, કનેક્ટ કરાવી દો. અને અહીંયા વેસ્ટ બાજુ છે એટલે આનું નામ શું પડશે? 30 ડિગ્રી વેસ્ટ રેખાંશ. 30 ડિગ્રી વેસ્ટ, પેલું ઈસ્ટ હતું, આ વેસ્ટ છે. 30 ડિગ્રી વેસ્ટ પણ શું છે? રેખાંશ છે, લોંગિટ્યુડ છે. ઓકે, એવી જ રીતના હું અહીંયા જોઈશ સાહેબ આ પોઈન્ટ શું આવ્યો? આ પોઈન્ટ મને ખબર પડી ગઈ. આ જે એંગલ બન્યો આ માન લો 60 ડિગ્રી બન્યો, 60 ડિગ્રી. તો અહીંથી હું એક લાઈન પસાર કરીશ, અહીંથી લાઈન પસાર કરીશ, વેસ્ટ છે તો શું આવશે? 60 ડિગ્રી વેસ્ટ આવશે. ડન છે. એવી રીતના હું એકદમ સીધો જઈશ, આ પોઈન્ટ ઉપર જઈશ, આ પોઈન્ટની જગ્યા મને જોઈએ છે, શું છે એંગલ, સીધો જઈશ તો મને દેખાય જ છે, મને કાયદેસર અહીંયા શું દેખાય છે? અહીં મને દેખાય છે કે આ કયો એંગલ બન્યો સાહેબ? 90 ડિગ્રી બની ગયો. એટલે કે આ શું આવશે? 90 ડિગ્રી પણ કેવો? વેસ્ટ. 90 ડિગ્રી વેસ્ટ. ઓકે, થોડું કલર ચેન્જ કરો એટલે તમને ડાર્ક દેખાય. આ એકદમ 90 ડિગ્રી બન્યો એટલે અહીંયા શું આવશે? 90 ડિગ્રી વેસ્ટ. સેમ જ છે ને? જેમ પૃથ્વી પૂર્વ બાજુમાં છે એમ પૃથ્વી પશ્ચિમ બાજુમાં છે. એકદમ સિમ્પલ. ઓલી જ રીતે આપણે જોવા જઈએ કે આ પોઈન્ટ સુધી કેટલો એંગલ બને? તો આ પોઈન્ટ ઉપર જે એંગલ બનશે 120 બની ગયો. 120 પણ કેવો સાહેબ? વેસ્ટ. એટલે પાછળની સાઈડ છે એટલે ડોટેડ લાઈન બનાવીશ. ડોટેડ લાઈન, બરાબર ને? અને આમ ફરતા 120, 121, 122, 123 એવી રીતના કરતા હું ગોળ ફરીને ફરીથી ક્યાં સુધી આવી જઈશ? 180. એટલે કે કોમન શું છે? એક તો 0 ડિગ્રી રેખાંશ, 0 ડિગ્રી રેખાંશ આ એક કોમન છે, અને 180 ડિગ્રી રેખાંશ આ બંને શું છે સાહેબ? આ બંને કોમન કહેવાય. આ બંને કોમન છે કેમ કે આમની પાછળ ઈસ્ટ વેસ્ટ ના આવે. અક્ષાંશની અંદર તમે જોવા જાઓ, લેટિટ્યુડની અંદર એક જ એંગલ કોમન છે 0 ડિગ્રી, પણ રેખાંશની અંદર લોંગિટ્યુડની અંદર તમે જોવા જાઓ તો બે એંગલ કોમન છે 0 ડિગ્રી અને 180 ડિગ્રી. બરાબર ને? હવે અંદરની બાજુ જેટલા એંગલ બને છે આ છે રેખાંશ, આ છે રેખાંશ, અને આ બાજુ જેટલી લાઈનો બને છે આ છે રેખાંશીય રેખા. આ બધી રેખાંશીય રેખા છે, લોંગિટ્યુડિનલ લાઇન્સ છે. ઓલું અંદરનું શું છે? લોંગિટ્યુડ છે. હે ને? બહુ આરામથી કરું છું, તમને યાદ રહે એના માટે આરામથી કરું છું. બરાબર છે? ચાલો હવે હું તમને ફોટો બતાવું એટલે યાદ રહી જાય. ચાલો આપણે આગળ જોઈએ, ફોટા આપણે જોઈએ. તો જો અહીંયા પૃથ્વીનો સેન્ટર આવી ગયો, અહીંથી એકદમ ક્લિયર દેખાઈ જ જાય છે. પૃથ્વીનો સેન્ટર છે આ સી. બરાબર ને? રેફરન્સ માટે મેં એક સીધી લાઈન આવવા દીધી, સીધી લાઈન આવવા દીધી. દેટ મીન્સ કે આ શું થઈ ગયું? 0 ડિગ્રી. હજુ લાઈન મેં સીધી જવા દીધી. રેડી? પછી આ પોઈન્ટ પર મને એંગલ જોઈતો હતો, આ પોઈન્ટ પર, તો મેં અહીંયા એંગલ બનાવી દીધું. એંગલ બનાવ્યો એટલે અહીં સુધી એંગલ કેટલો બન્યો સાહેબ? 30 ડિગ્રી એંગલ બન્યો. તો બસ અહીંયા એક મેં લાઈન બનાવી દીધી 30 ડિગ્રી વાળી. ઓકે, તો યાદ રાખવું પડે બધું. શું રાખવું પડે આપણને? યાદ. એટલે શાંતિથી આ ફિગર તમે જો એટલે ખબર પડશે. બરાબર ને? હા, તો આ 0 ડિગ્રી છે, અહીંથી મારે એંગલ જોઈતો તો એંગલ જોઈ લીધું. 60 ડિગ્રી છે, 90 ડિગ્રી છે, 120 ડિગ્રી, 150, અને આ જુઓ 180. 0 ડિગ્રી જુઓ, બંને સામે છે એકબીજાની, છે ને? હા, બરાબર છે. બંને કેવા છે સાહેબ? બંને એકબીજાની સામે તમને જોવા મળતા હોય. તો 0 ડિગ્રી કોમન, હે ને? શું થઈ ગયું અહીંયા? 0 ડિગ્રી કોમન, 180 ડિગ્રી કોમન. આ બાજુ જો 150 ડિગ્રી ઈસ્ટ છે કેમ કે આ બાજુ પૂર્વ દિશા આવે, આ બાજુ પશ્ચિમ દિશા આવે. એવી રીતના 150 ડિગ્રી વેસ્ટ કહેવાય. બરાબર? અહીંયા 120 ડિગ્રી ઈસ્ટ દેખાય છે કેમ કે પાછળની સાઈડ છે, અને અહીંયા 120 ડિગ્રી વેસ્ટ દેખાય છે. ડન? એકદમ રેડી? હા, સામે જોશો તો સામે તમને આવી કંઈક લાઈનો જોવા મળશે. એટલે કે ઓબ્ઝર્વેશન કરો, લેટિટ્યુડમાં અને લોંગિટ્યુડમાં તમે કમ્પેરિઝન કરાવો. જો લોંગિટ્યુડ તમને કેવા દેખાય છે અને લેટિટ્યુડ તમને કેવા દેખાય છે, અહીં બંનેનું કમ્પેરિઝન છે. લેટિટ્યુડની જ્યારે આપણે વાત કરીએ તો આ જે લેટિટ્યુડ છે તમને આખું કમ્પ્લીટ સર્કલ તમને દેખાય છે, પાછળની સાઈડ પર સર્કલ છે. પણ લોંગિટ્યુડ એટલે કે રેખાંશ કેવું દેખાય છે? પોલ પરથી શરૂ થાય છે, અહીંથી આવે છે અને છેક ગોળ ફરીને ક્યાં સુધી પહોંચે છે? અહીં સુધી. પોલ ટુ પોલ ચાલે છે,
ઉપર નોર્થ પોલ છે, નીચે સાઉથ પોલ છે, એટલે પોલ ટુ પોલ ચાલે. નોર્થ થી ફરી ફરીને લાઈન ક્યાં સુધી પહોંચે? સાઉથ સુધી. નોર્થ થી ફરી ફરીને લાઈન ક્યાં સુધી પહોંચે? સાઉથ સુધી. એટલે શું આ કમ્પ્લીટ વર્તુળ છે, કમ્પ્લીટ સર્કલ છે, ફૂલ સર્કલ છે? ના, આ અર્ધ વર્તુળ છે. એટલે કે લેટિટ્યુડ આપણે જોવા જઈએ તો કમ્પ્લીટ સર્કલ દેખાય, લોંગિટ્યુડ આપણે જોવા જઈએ તો અર્ધ સેમી સર્કલ દેખાય. શું દેખાય સાહેબ? સેમી સર્કલ દેખાય. આ બધા પ્રશ્નો યુપીએસસી એ પૂછેલા છે કોઈ સમય ઉપર. હવે નથી પૂછતું કેમ કે બધાને આવડી ગયા છે. જીપીએસસી હજુ પૂછે છે. તમે પીવાયક્યુ જો એટલે તમને ખ્યાલ પડશે. ઓકે, તો અહીંયા આપણે જોવા જઈએ તો અહીંથી મને ખબર પડે કે આ કેવું છે? આ સાહેબ સેમી સર્કલ કહેવાય. કેવું કહેવાય સાહેબ? સેમી સર્કલ કહેવાય. ક્યાંથી ક્યાં સુધી ચાલે? આ સાહેબ ધ્રુવોથી ધ્રુવો સુધી ચાલે. નોર્થ થી સાઉથ સુધી આ બધી લાઈનો ચાલે. ધ્રુવોથી ધ્રુવો. અક્ષાંશમાં એવું નથી. આ ધ્રુવોથી ધ્રુવો નહીં ચાલતી ભાઈ. આ તો પોતપોતાની રીતે જ હેડતી જાય. આ ધ્રુવો સુધી પહોંચશે પણ અક્ષાંશ છે, રેખાંશ તો ધ્રુવ થી ધ્રુવ ચાલશે આવી રીતે. બરાબર ને? આ થઈ ગઈ માન લો 0 ડિગ્રી, આ થઈ ગઈ 30 ડિગ્રી ઈસ્ટ થઈ ગઈ, આ થઈ ગઈ સાહેબ 30 ડિગ્રી વેસ્ટ. એકદમ કડાકાત સાહેબ, એકદમ કડાકાત. મોક્ષ, સીધું મોક્ષ, કડાકાત ભણવાનું આપણે. બરાબર ને? આ ફૂલ સર્કલ અને ઓલું સેમી સર્કલ. બરાબર ને? ચાલો વધીએ આપણે આગળ. સો અહીંથી મને ખબર પડી ગઈ સેમી સર્કલ. પણ મારું મન નથી ભરાતું પ્રશ્ન પૂછ્યા વગર, તો હું હવે પ્રશ્ન પૂછીશ. બધાએ જવાબ આપવાનો છે કોમેન્ટ બોક્સની અંદર. ક્વેશ્ચન નંબર 3 છે આ કે કેટલા રેખાંશ પૃથ્વી ઉપર છે? કેટલા રેખાંશ પૃથ્વી પર જોવા મળે? 1 ડિગ્રીના ડિફરન્સમાં લેવાનું. ઓપ્શન હું આપી દઈશ તમને. હું ગણાઈ પણ દઈશ, ચિંતા ના કરતા કોઈનો આન્સર ના આવે તો. અહીંયા હું રેખાંશ ગણવા બેઠો છું. પહેલો જવાબ છે 360 રેખાંશ જોવા મળે. બીજું 361 જોવા મળે. પછી 359 જોવા મળે અને 180 જોવા મળે. ચાલો ફટાફટ કોમેન્ટો કરવાની ચાલુ કરવાની. સો કેટલા રેખાંશ, રંખાંશ કેમ લખાય છે એ નહીં ખબર પડતી. કેટલા રેખાંશ પૃથ્વી પર જોવા મળે છે? ચાલો બોલો સટ્ટા મારા વાલા. હા, કોમેન્ટો રોકાવી જોઈએ નહીં. મને ખબર છે રેકોર્ડેડ છે, હા, પણ તોય કોમેન્ટો કરવાની. ચાલો ગણો તો. હાલો તમે 30 સેકન્ડ આપું છું, શાંતિથી જોઈ લ્યો. રેખાંશ પૂછ્યા છે. રેખાંશ એ રેખા નથી, લાઈન નથી, એંગલ પૂછ્યા છે. શું જવાબ આવ્યો સાહેબ? જવાબ તો એકદમ કડક જ છે. જો એકદમ સિમ્પલ. જેટલા લોકોનો 360 આન્સર આવ્યો છે, અભિનંદન, સાચો આન્સર છે. કેવી રીતે સાહેબ ગણીએ? જો કે હું તમને ફિગરમાં જ બતાવી દઉં. અહીં જો, અહીં આપણે જો ગણવા બેસીએ, આ બાજુ જો, અહીં સીધું એકદમ ફેક્ટ સીધું દેખાઈ જશે. 0 ડિગ્રી અને 180 ડિગ્રી હાલ પૂરતું આપણે સાઈડમાં મૂકી દઈએ. બરાબર? અહીંયા 1 ડિગ્રી ઈસ્ટ હશે, 2 ડિગ્રી ઈસ્ટ હશે. તો પેલા ઈસ્ટ બાજુ ગણી લઈએ. પૂર્વ બાજુ હું 1 થી લઈને ક્યાં સુધી જઈશ? અહીંયા 179 ડિગ્રી ઈસ્ટ હશે ને, તો 179 ડિગ્રી સુધી જઈશ. તો અહીં કેટલા એંગલ થયા ભાઈ? 1 થી 179 એટલે એંગલ કેટલા થયા? 179. પછી હું વેસ્ટ બાજુ જઈશ. હું 1 થી જ ચાલુ કરીશ. 1 થી હું ફરીથી 179 ડિગ્રી સુધી જઈશ. આ બાજુ આ 1 ડિગ્રી વેસ્ટ છે. એવી રીતના કરતા 179 ડિગ્રી વેસ્ટ આવી જાય. ડન છે. તો અહીંયા કેટલા એંગલ આવશે? 179. પણ મેં બે સાઈડમાં મૂક્યા હતા, કયા? 0 અને 180. તો અહીંયા 0 ડિગ્રી વાળી એક લાઈન, એટલે કે અહીંયા 180 ડિગ્રી વાળી એક એંગલ, 0 ડિગ્રી વાળું એક એંગલ, 180 ડિગ્રી વાળું એક એંગલ, એટલે કે અહીંયા એક. હવે ટોટલ કરો સાહેબ, સીધું જવાબ આવશે કયું? 360. બરાબર ને? ચાલો સરસ. તો અહીંયા જે જવાબ છે શું છે? 360. રેડી? હવે
બીજો પ્રશ્ન પૂછો, હવે કોઈનો ખોટો ના પડવો જોઈએ, કદાચ કોઈનો ખોટો પડ્યો હોય તો. હા, ભૂલથી પણ હવે ખોટો નહીં પાડવાનો. કે અહીંયા આપણે પૂછીએ, જસ્ટ અ મિનિટ. અહીંયા આપણે પૂછીએ ક્વેશ્ચન નંબર 4 કે કેટલી રેખાંશીય રેખાઓ પૃથ્વી ઉપર જોવા મળે છે? આ જ ઓપ્શન છે, બરાબર. ઓપ્શન એ 360, ઓપ્શન બી ધ્યાનથી જ કરજો. હવે આ ક્વેશ્ચન ધ્યાનથી કરજો. 361, ઓપ્શન સી 359 અને ઓપ્શન ડી 180. હવે જવાબ આપો તો જાણીએ. એકદમ સિમ્પલ જ છે. સટ દઈને અમુક લોકોનું તો સટાક દઈને પ્રશ્ન જોયા પહેલા જ આવી ગયો છે આન્સર. મેની કોંગ્રેચ્યુલેશન. પણ અહીંયા બધા જવાબ આપવાનો થાય, કોમેન્ટો કરવી પડશે. ચાલો ફટાફટ બધા જવાબ આપવાનો થાય. હાજી, જલ્દીથી મને કોમેન્ટ બોક્સમાં જવાબ આપવું. હે ને, 30 સેકન્ડ છે, વિચારી લ્યો. છે ને, સિમ્પલ જ છે, કશું છે જ નહીં ભાઈ. અક્ષાંશની અંદર આપણે પોઈન્ટો માઇનસ કરવા પડતા હતા. એંગલ તો બધા ગણી લીધા હતા, પણ પોઈન્ટો મારા માઇનસ કરવા પડતા હતા. હવે આ તો રેખાંશ છે ને, રેખાંશની અંદર તો કોઈ પોઈન્ટ છે જ નહીં ને. બધા નોર્થ થી સાઉથ ચાલે છે, ઈસ્ટ વેસ્ટ ડાયરેક્શન ની અંદર. તો ધેટ મીન્સ વોટ? જવાબ એ જ આવશે 360. ભાઈ જેટલા રેખાંશ છે એટલા જ રેખાંશીય રેખાઓ છે. જેટલા લોંગિટ્યુડ છે, જેટલા એંગલ છે, એટલી જ લાઈનો છે. અહીંયા તો કોઈ પોઈન્ટ જ નથી, બરાબર ને? અહીંયા કોઈ પોઈન્ટ નથી. વાત તો બરાબર છે સાહેબ. તો આની અંદર બંનેમાં જવાબ શું આવશે? 360. રેડી? ચાલો, તારે ફૂલ ઓન બાકાજી જ છે, કમ્પ્લીટ જ છે, બરાબર ને? ચાલો હવે આપણે જોઈએ. તો આ બાજુ થોડું કમ્પેરિઝન હજુ આપણે કરાવીએ. તો અહીં સુધી તમે જો કે સૌથી લાંબી અક્ષાંશીય રેખા કઈ હતી? તો કે સાહેબ વિષુવવૃત્ત. પણ હું તમને એવું પૂછું કે સૌથી લાંબી રેખાંશીય રેખા કઈ છે? હવે જવાબ આપો. સૌથી લાંબી રેખાંશીય રેખા કઈ છે? એટલે આ પ્રશ્ન નંબર 5. આમાં કોઈ ઓપ્શન નહીં આપવા. ચાલો ઓબ્ઝર્વેશન તમે કરશો, બરાબર? ત્યાં સુધી હું એક કામ કરું, તમારા માટે છે ને એક ફિગર બનાવી લેવું. તો અહીંથી તમારા માટે કામ સરળ કરી રહ્યો છું. આ તો થઈ ગઈ મારી 0 ડિગ્રી, બરાબર ને? આ નોર્થ પોલ અને આ શું છે? સાઉથ પોલ. આ તો 0 ડિગ્રી છે. એવી રીતના લાઈનો કેવી રીતના બને તમે જુઓ. બધી લાઈનો એવી રીતના જ બનતી જશે. નોર્થ થી સાઉથ ચાલશે, નોર્થ થી સાઉથ ચાલશે, પણ આ ઈસ્ટ ડાયરેક્શનમાં અને આ વેસ્ટ ડાયરેક્શનમાં. હા, તો હવે તમે મને કહો સૌથી લાંબી કઈ છે? સાહેબ બધી હરખી જ છે, કોઈ લાંબી કોઈ શોર્ટ નથી, બધી હરખી જ છે. કેમ? પહેલા નોર્થ ટુ સાઉથ ચાલે છે. હવે એવું થોડી છે કે આ લાઈન માટે આ લાઈન નંબર 1 છે, માની લો 10 ડિગ્રી ઈસ્ટ છે, આના માટે ધ્રુવ થોડુંક જુદો થઈ ગયો છે? ના, બધી સરખી જ છે. તો લંબાઈમાં ફરક નથી, ફરક છે એમની અંદર ડિસ્ટન્સમાં. જોવો, ધ્યાનથી જોવો. અહીંયા છે વિષુવવૃત્ત છે, જોજો વાલા, ભૂલ ના કરતા. આ 0 ડિગ્રી છે, પણ આ આપણું વિષુવવૃત્ત છે. મસ્ત એવા ટકાટક અહીંથી પ્રશ્નો પૂછાશે ને મજા આવી જશે. સમજીને વાંચો ને બહુ મજા આવશે. આ બધી લાઈનો જે છે, આ 10 ડિગ્રી ઈસ્ટ છે, માન લો કે આ 20 ડિગ્રી ઈસ્ટ છે, આ 10 ડિગ્રી વેસ્ટ છે અને આ 20 ડિગ્રી વેસ્ટ છે. રેડી? હવે આના વચ્ચે વાળી તો 0 ડિગ્રી છે જ. હવે તમે ઓબ્ઝર્વેશન કરજો.
કે બધી રેખાંશો જે છે એમની લાઈન, એમની લેન્થ, લંબાઈ સેમ છે, પણ બંને વચ્ચેનો જે અંતર છે ને, અંતર 0 ડિગ્રીથી લઈને આ 10 ડિગ્રીનો અંતર જો, અને આ 0 ડિગ્રી છે, આ 10 ડિગ્રી જ છે ને. ધ્રુવો પાસે અંતર જુઓ, બધી ધ્રુવો પાસે ભેગી જ થાય છે ને, બધી ધ્રુવો પાસે ભેગી થાય છે, એટલે કે બે રેખાંશ વચ્ચે સૌથી વધારે ડિસ્ટન્સ, સૌથી વધારે અંતર ક્યાં હોય? આ યુપીએસસી નો પ્રશ્ન. સૌથી વધારે અંતર હોય સાહેબ વિષુવવૃત્ત ઉપર હોય, અને સૌથી ઓછો અંતર ક્યાં હોય બે રેખાંશ વચ્ચે? ધ્રુવો પાસે હોય. એટલે કે સૌથી વધારે અંતર ડિસ્ટન્સ ક્યાં હોય? કોની વાત થાય છે? રેખાંશની વાત થાય છે. રેખાંશીય રેખાની વાત થાય છે. તો સાહેબ જવાબ શું આવશે? વિષુવવૃત્ત આવશે. પેપર ચેક કરી લેજો, ખોટું બોલતો હોય તો તમે મને કહેજો. વિષુવવૃત્ત. અને સૌથી ઓછી તમે જુઓ, સૌથી ઓછું જે તમને અંતર જોવા મળે, આ પહેલો પોઈન્ટ, અહીંયા આ બીજો પોઈન્ટ, સૌથી ઓછું અંતર ક્યાં મળે? તો એ મળે ધ્રુવો પાસે. હવે જે લોકો સમજીને નથી ગયા એમને રટ્ટો મારવા દો, તમે હવે સમજી ગયા તો મને વિશ્વાસ છે, હે ને? કેમ કે આ બધી લાઈનો ઉપર જઈને ભેગી થાય છે, આવી રીતના થાય છે, એટલે મેક્સિમમ ડિસ્ટન્સ તો વચ્ચે આવે. વચ્ચે કયો ભાગ? વિષુવવૃત્તનો ભાગ. તો બે રેખાંશ વચ્ચે મેક્સિમમ ડિસ્ટન્સ ક્યાં જોવા મળશે? વિષુવવૃત્ત પાસે. સાહેબ એ કેટલો છે? એ છે 111.3 કિલોમીટર. 111.3 કિલોમીટર. બે અક્ષાંશ વચ્ચે કેટલો? 111. આની અંદર થોડુંક વધારે છે, 111.3 કિલોમીટર. બરાબર ને? આઈ હોપ તમે રનિંગ નોટ્સ પણ બનાવી રહ્યા છો. બાકી નોટ્સ તો તમને રમતી ફાફડા જલેબીની જેમ ગરમા ગરમ મળશે, અને એકદમ જોરદાર મળશે. બરાબર ને? હા, તો અહીંથી મને ખબર પડી ગઈ. હવે સાહેબ થોડુંક આપણે હજુ ડિટેલમાં જોઈએ. આ જે રેખાંશીય રેખાઓ છે ને, વારે ઘડીએ ક્યાં રેખાંશીય રેખાઓ કહીએ? આ રેખાંશીય રેખાઓ કહીએ, આ થોડું બહુ લાંબુ નામ થઈ જાય. શું આનું કોઈ શોર્ટ નામ છે? હા, આને આપણે શું કહીએ? આ યાદ રાખજો, આને આપણે મેરિડિયન કહીએ. શું કહીએ સાહેબ? મેરિડિયન. એ મેરિડિયન કહેવાય. શું કહેવાય? મેરિડિયન. બરાબર ને? ચાલો, સરસ. આ શું છે? મેરિડિયન. 0 ડિગ્રી વાળી છે. હવે તમે ધ્યાન રાખજો, જો અક્ષાંશ અને રેખાંશમાં મૂળભૂત વૈજ્ઞાનિકોને, જોગ્રાફર્સને તકલીફ ક્યાં પડી? સાંભળજો, આ લાસ્ટ પોઈન્ટ છે. તકલીફ ક્યાં પડી? તકલીફ એવી પડી કે સાહેબ જો અક્ષાંશ જોવા જઈએ ને તો સીધા પૃથ્વીના બે ભાગ આપણે કરી દીધા. સિમ્પલ, સાટ દઈને બે ભાગ આપણે કરી દીધા, તો મને સેન્ટર પોઈન્ટ મળી જ જાય. હું બે ભાગ કરી દઉં, સાડા બે ભાગ કરી દઉં, એટલે મને સેન્ટર પોઈન્ટ પૃથ્વીનો ખબર છે, તો મેં ત્યાંથી વિષુવવૃત્ત બનાવી દઈશ. પણ રેખાંશમાં કટ કરવું, ક્યાંથી કટ કરવું? અહીંથી કટ કરવું, આ બાજુથી કટ કરવું, આ બાજુથી કટ કરવું, અઘરું હતું. એટલે 0 ડિગ્રી વાળી લાઈન છે ને, એ પસાર ક્યાંથી થાય એ નથી ખબર પડતી. એટલે વૈજ્ઞાનિકો ભેગા થયા, એમણે કીધું કે અત્યારે આપણે જ્યાં આપણે રિસર્ચ કરી રહ્યા છીએ એને આપણે રેફરન્સ લાઈન માની લઈએ. માની લો કે અહીં જગ્યા પર હું છું, હું રિસર્ચ કરું છું, મને રેખાંશ બનાવવાનું કાર્ય આપ્યું, તો હું કહીશ કે હું અહીંયા ઊભો છું, અહીંથી સીધી ઊભી લાઈન હું બનાવી દઉં, આ 0 ડિગ્રી થઈ ગઈ. એટલે કે 0 ડિગ્રી એટલે અહીંયા યુરોપ કોન્ટિનેન્ટ આવે. કયો મહાદ્વીપ છે? યુરોપ છે. યુરોપની અંદર એક કન્ટ્રી છે જેનું નામ છે બ્રિટેન નામ છે. શું નામ છે? બ્રિટેન, એટલે કે યુનાઇટેડ કિંગડમ. બરાબર? યુનાઇટેડ કિંગડમ ની અંદર એક શહેર છે જેનું નામ છે લંડન. શું નામ છે? લંડન. લંડન ની અંદર એક જગ્યા ઉપર એ લોકો રિસર્ચ કરતા હતા, નામ છે રોયલ એસ્ટ્રોનોમિકલ લેબોરેટરી. રોયલ એસ્ટ્રોનોમિકલ લેબોરેટરી.
બરાબર ને? કઈ જગ્યા પર હતી? લંડન. હજુ ડિટેલમાં કોઈ પૂછે તો કહેવાનું સાહેબ ગ્રીનવિચ જગ્યા હતી. કઈ જગ્યા હતી સાહેબ? ગ્રીનવિચ જગ્યા હતી. એટલે કે ગણતરી, ધ્યાનથી સાંભળજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ લાઈન છે. ગણતરી શરૂ થાય 0 થી. 0 વાળી રેખાંશ ક્યાંથી પસાર થાય? લંડન થી પસાર થાય, કાં તો ગ્રીનવિચ થી પસાર થાય, યુનાઇટેડ કિંગડમ થી પસાર થાય. કઈ લેબોરેટરી? રોયલ એસ્ટ્રોનોમિકલ લેબોરેટરી થી પસાર થાય. કેમ એવું કર્યું? કેમ કે એ વખતે આપણે ગુલામ હતા, ભારત ગુલામ હતું અને સમગ્ર વિશ્વની અંદર 2 જ કન્ટ્રી ચાલતી હતી. અત્યારે જેમ યુએસએ અને રશિયા છે એવી રીતના એ વખતે યુનાઇટેડ કિંગડમ એટલે ધ ગ્રેટ બ્રિટન, ધ ગ્રેટ ચોર. કેમ ચોર? કેમ કે એ આપણને લૂંટીને ગયા, એટલે કે બ્રિટન કહેવાય ચોર કન્ટ્રી. બરાબર? હા, તો ચોર કન્ટ્રી છે. તો ધ ગ્રેટ બ્રિટન એ વખતે નામ હતું, અત્યારે યુનાઇટેડ કિંગડમ છે. ધ ગ્રેટ બ્રિટન માંથી એક જગ્યાની પસંદગી કરવામાં આવી. કેમ કે બધા વૈજ્ઞાનિકો ત્યાં ભેગા હતા, બધા જોગ્રાફર ત્યાં ભેગા હતા. ત્યાંથી કીધું કે આપણે અત્યારે ડોમિનેટિંગ પોઝિશન પર છીએ, સમગ્ર વિશ્વમાં આપણો ડંકો બોલે છે, આપણે રેન્ક 1 કન્ટ્રી છીએ. એટલે અહીંથી એક સીધી લાઈન પસાર કરી દેવું. આ લાઈન 0 ડિગ્રી રેખાંશ કહેવાશે. તો આ લાઈન 0 ડિગ્રી રેખાંશ કહેવાશે. આનું નામ પડ્યું કેમ કે ગણતરી અહીંથી જ ચાલુ થઈ, એટલે આનું નામ પડ્યું સાહેબ પ્રાઇમ મેરિડિયન. શું નામ પડ્યું સાહેબ? પ્રાઇમ મેરિડિયન. યાદ રાખવાનું થાય ભઈલા. ઇન કેસ પ્રાઇમ મેરિડિયન ઓપ્શનમાં ન હોય તો આ ગ્રીનવિચ જગ્યા છે ને, ગ્રીનવિચ મીન ટાઈમ એટલે કે જીએમટી લાઈન કહેવાય. શું કહેવાય સાહેબ? જીએમટી લાઈન. હે ને? આખું તમને લખી દઉં, જીએમટી લાઈન. બરાબર છે? શું લાઈન કહેવાય? કઈ લાઈન કહેવાય? જીએમટી લાઈન. સિમ્પલ. તો બધી રેખાંશીય રેખાઓને આપણે શું કહીએ? મેરિડિયન. 0 ડિગ્રી વાળીને આપણે શું કહીએ સાહેબ? પ્રાઇમ મેરિડિયન કાં તો જીએમટી લાઈન. ડન છે? જે ક્રિકેટ જોતું હશે ને આવું દેખાતું હશે. જીએમટી પ્લસ 5:30 ઇઝ ઇક્વલ ટુ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ. બરાબર છે? જે ક્રિકેટ જોતા હોય ને એમને ખબર હશે, ક્રિકબસ જોતા હોય એમને ખબર હશે. આ કોન્સેપ્ટ આપણે ડિટેલમાં ભણીશું. આ ટાઈમ કેલ્ક્યુલેશન કોન્સેપ્ટ છે. એટલે કે અત્યારે નથી શીખવાડતો, પછી હું તમને શીખવાડીશ. એટલે કે રેખાંશનું કામ શું છે? રેખાંશનું કામ શું છે હવે તમે સમજી લેજો. રેખાંશ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. રેખાંશનું કામ શું? એક તો આ જે રેખાંશ છે, એક તો લોકેશન ફાઇન્ડ આઉટ કરવા માટે કામ લાગે, લોકેશન શોધવા માટે કામ લાગે. બીજું સમયના કેલ્ક્યુલેશન કરવા માટે. અત્યારે મારી ઘડિયાળમાં રાતના 9 વાગે છે, બરાબર? તો કેવી રીતના વાગે છે? આ લાઈન પ્રમાણે વાગે છે. કોણે કીધું કે રાતના 9 વાગ્યા છે? હું તો કહું રાતના 12 વાગ્યા છે. ના, સમયનું કેલ્ક્યુલેશન કરવું હોય ને રેખાંશ કામ લાગે. એટલે કે સમય ટાઈમના કેલ્ક્યુલેશન માટે શું કામ લાગે? રેખાંશ. બરાબર છે? પછી નંબર 3, ડેટ કેલ્ક્યુલેટ કરવી હોય ને, તારીખ માટે. અત્યારે આજે જે તારીખ થઈ હોય, બરાબર ને? આજે જે તારીખ થઈ હોય, જૂન મહિનો ચાલી રહ્યો છે, આજે માની લો કે 20 તારીખ છે, 21 તારીખ છે, 22 તારીખ છે. કેવી રીતના? હું તો કહું છું કે જુલાઈ ચાલે છે. લો ના, આ લાઈન પ્રમાણે બધું સેટ થાય. અને તારીખ માટે આ લાઈનનો રેફરન્સ લઈને 180 ડિગ્રી, જે બિલકુલ આની પાછળ છે, આનું મેન ઉપયોગ છે. 180 ડિગ્રી શું છે સાહેબ? રેખાંશ જ છે ને, એ રેખાંશ જ છે. તો રેખાંશનું કામ છે સમય અને તારીખ માટે ઉપયોગી બનવું. એટલે કે અત્યારથી હું તમને કહી દઉં, આ જે તમને રેખાંશ દેખાય છે ને, અહીંયા જોજો ધ્યાનથી, બહુ મજા આવશે. આ જે તમને રેખાંશ દેખાય છે, આ 180 ડિગ્રી વાળી પાછળની બાજુ, એને કહેવાય ઇન્ટરનેશનલ ડેટ લાઈન. શું કહેવાય? આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. ઇન્ટરનેશનલ ડેટ લાઈન. એટલે આ જે રેખાંશ જ છે એક પ્રકારની, આ રેખાંશ નક્કી કરે
કે દુનિયાભરમાં તારીખ કઈ છે, આજે મારા અંદર મારા દેશની અંદર 22 જૂન છે સાહેબ, આ લાઈન મુજબ છે, 180 ડિગ્રી મુજબ છે. આ એક પ્રકારની રેખાંશ જ છે. હા, તો યાદ રાખવાનું થાય તો અહીંયા રેખાંશ જે છે એ તારીખ માટે, બોલે તારીખ पे तारीख दे रहे हो, यहाँ पे डेट क्या है बता दो. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ખતરનાક છે આ. ઋતુઓ માટે કઈ વપરાય? અક્ષાંશ. સમય માટે, તારીખ માટે કઈ વપરાય? રેખાંશ. લોકેશન માટે બંને. ધીસ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેશન. બરાબર ને? હા, તો સાહેબ ગજબ મજા આવી ગઈ ભાઈ. આજ તો મેરિડિયન્સ કહેવાય. 180 ડિગ્રી ને યાદ રાખવાનું છે. અહીં અલગથી લખી દઉં છું. 180 ડિગ્રી વાળી લાઈન છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા, આઈડિયલ ઇન્ટરનેશનલ ડેટ લાઈન. 0 ડિગ્રી વાળું જે છે એ છે પીએમ પ્રાઇમ મિનિસ્ટર નહીં, પ્રાઇમ મેરિડિયન. રેડી? આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા બતાવે કે ભાઈ તારીખ કેટલી છે, પ્રાઇમ મેરિડિયન બતાવે કે બેટા સમય કેટલું છે. પણ બંને રેખાંશ છે તો બંને અહીંયા લખી દેવાનું, એનો ઉપયોગ લખી દેવાના. કેટલું મસ્ત છે મક્ખન. કોઈ ઉતાવળ કરી આપણે નહીં, પ્રેમ ભાવથી ખુશીથી થઈ ગયું ને. જીવનમાં હું જોઈએ, મોજ કરો, ખુશીથી ભણો, શાંતિથી વાંચો, મસ્ત રીતના વાંચો. વાંચવાનું કોઈ દિવસ લોડ લઈને નહીં, ફ્રેશ માઇન્ડથી વાંચવાનું, હે ને. અને કોઈ દિવસ ફ્રેશ થઈ જાવ ને, આ મોઢું જોઈ લેજો, ખુશ થઈ જશો તમે. મને કેટલા છોકરાઓ કહે કે સાહેબ તમને જો મોટિવેશન આવે છે, તો જો તમને મોટિવેશન આવતું હોય તોય કોમેન્ટ કરજો કે યસ સર અમને મોટિવેશન આવે છે. ઓકે, ચલો તો મળીશું આપણે આવા જ ઇન્ટરેસ્ટિંગ કોન્સેપ્ટ સાથે. હા, અત્યારે હું તમને સમય અને તારીખ, હજુ સિઝન કેવી રીતના ચેન્જ થાય છે, તારીખ સમય એવું કેવું આપણે કેવી રીતે કેલ્ક્યુલેટ કરીએ, એ બધું તમને આવનારા સેશનમાં ડિટેલમાં ભણાવીશ. ક્લિયર છે? પણ આટલું બેસિક હતું. આ બેસિક તમને ખબર પડી તો ડેફિનેટલી તમે તમારા મિત્રોને શેર કરજો. મિત્રોને શેર કરીને તમે એમને પણ કહેજો કે ચેનલને સબસ્ક્રાઇબ કરે, લાઈક કરે અને મેક્સિમમ કોમેન્ટ કરે. ઓકે, સો થેન્ક યુ વેરી મચ. મળીશું આપણે નેક્સ્ટ સેશનની અંદર. ટિલ ધેન, બાય બાય.